અને કિશોરબેન એકેડમી. શરૂ કરીશું. યસ. બોલો મહાવીર સ્વામી ભગવાનની જય, જીનવાણી માતની જય, જીન શાસન દેવની જય. મંગલાચરણથી શુભ શરૂઆત કરીશું. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્ય જીન શાસનો નતિ કરા, પૂજ્ય ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ, કુર્વન્તુ વો મંગલમ. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મભૂભૃતામ, જ્ઞાતારમ વિશ્વતત્વાનામ, વંદે તદગુણલબ્ધયે, વંદે તદગુણલબ્ધયે. વીર સર્વસુરાસુરેન્દ્રમહિતો, વીરમ બુધા સંશ્રિતા, વીરેણાભ્યત સ્વકર્મ નિચયો, વીરાય નિત્યમ નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં, વીરસ્ય ઘોરમ તપો, વીરે શ્રી ધૃતિકીર્તિકા નિલયો, હે વીરભદ્રમ દિશ, હે વીરભદ્રમ દિશ. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુવે નમો નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ, રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ, પ્રભુ તત્વલોચનદાયકમ. મંગલમય મંગલકરાણ, વીતરાગ વિઘ્નાન, નમો તાહિ જાતે ભયે, હરિપંતાદિમહા. આપ સર્વેને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આપ સૌને મારા આત્મભાવે પ્રણામ. ઉપકારી જીવોનો ઉપકાર માનીને આપણે આગળ વધીશું. નિશ્ચયથી પરોક્ષ રીતે અનંત ઉપકાર હોય તો પહેલા મહાવીર સ્વામી ભગવાન છે, પછી આપણી જીનવાણી માં સરસ્વતી છે, પછી પૂજ્ય આચાર્ય પૂજ્યપાદ સ્વામી છે કે જેમણે ઇષ્ટોપદેશ ગ્રંથ રચ્યો છે, પછી યુગ પ્રવર્તક પૂજ્ય કાનજી સ્વામી છે, ગુરુદેવ કાનજી સ્વામી યુગ પ્રધાન એમ કે, અને પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી. આ પાંચેનો મારા ઉપર મારા જીવનમાં અનંત ઉપકાર છે. એમનો અત્યંત ભક્તિભાવે મારા અંગ નમાવીને નમસ્કાર કરું છું. વર્તમાનમાં વ્યવહારથી અને પ્રત્યક્ષ રીતે મારા ઉપર 3 જણના ઉપકાર છે. સૌથી મોટો ઉપકાર કોબાના પરમ પૂજ્ય ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી, એમનો સવિનય વંદન કરું છું. બીજા નંબરે ધરમપુરના પૂજ્ય શ્રી રાકેશભાઈનો વંદન કરું છું. અને ત્રીજા નંબરે પાલડી અમદાવાદના પૂજ્ય સુનંદાબેન વોરાને વંદન કરું છું. એ બધાના મારા પર પ્રત્યક્ષ ઉપકાર છે અને એમ બધાના અનંત ઉપકાર છે. બધાને ખૂબ કૃતજ્ઞ ભાવે વિનય વિવેકથી વંદન કરું છું. આજે આપણે ઇષ્ટોપદેશ શાસ્ત્રના સ્વાધ્યાયની શુભ શરૂઆત કરીએ છીએ. શરૂઆતની આપણે 15-20 મિનિટ ગ્રંથ કરતા પૂજ્યપાદ સ્વામી વિશે થોડીક વાત કરીશું, એમના જીવન અને કવન વિશે. પૂજ્યપાદ સ્વામી, એમનો જન્મ કર્ણાટક પ્રાંતના કુલાંગલ નગરમાં થયો હતો. પિતાશ્રીનું નામ માધવ ભટ્ટ હતું, માતાશ્રીનું નામ શ્રીદેવી હતું. જન્મ સમયે જ્યોતિષીએ કહ્યું કે આ બાળક ત્રિલોક પૂજ્ય થશે
અને ખરેખર એ બહુ મહાન આચાર્ય થયા, યુગ પ્રધાન આચાર્ય થયા. એમના જન્મ સમય વિશે વિદ્વાનોના અને આચાર્યોના જુદા જુદા મત છે. 7મી સદીમાં થઈ ગયેલા મહાન દિગંબર આચાર્ય અકલંક દેવ, કે જેમણે તત્વાર્થ સૂત્ર ઉપર પોતાની શ્લોક રાજવાર્તિક ટીકા લખી છે, એની અંદર એમણે પૂજ્યપાદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી 8મી સદીમાં થયેલા વિદ્યાનંદ આચાર્ય શ્રીએ પણ તત્વાર્થ સૂત્રની ઉપરની એમની શ્લોક વાર્તિક ટીકામાં પણ એમનો ઉલ્લેખ કર્યો છે પૂજ્યપાદ સ્વામીનો. એ સિવાય પણ તત્વાર્થ સૂત્ર ઉપર શિલાલેખ નંબર 40 શ્રવણ બેલગોલામાં પણ એમનો ઉલ્લેખ છે કે બીજી સદીમાં જે સમંત ભદ્રાચાર્ય થઈ ગયા તેમના અનુયાયી અને અનુગામી આ પૂજ્યપાદ સ્વામી હતા. આમ આપણને એટલી માહિતી તો મળી છે કે બીજી અને 7મી સદીની વચ્ચે પૂજ્યપાદ સ્વામી થઈ ગયા. વિદ્વાનોએ ઘણું સંશોધન અને શોધખોળ કરીને પછી લગભગ એક મતે ઠરાવ્યું કે પૂજ્યપાદ સ્વામી 5મી સદીમાં થઈ ગયા છે. અને વિકિપીડિયાની અંદર એમનો જન્મ ઈસવીસન 564 દર્શાવ્યો છે, પણ એનો કોઈ આધાર આપેલ નથી. આપણા માટે એટલું પૂરતું છે કે 5મી સદીમાં એ થઈ ગયા. બહુ મહાન યુગ પ્રધાન આચાર્ય હતા. અને 1લી સદીમાં જે ઉમાસ્વાદીજી આચાર્ય ભગવાન થઈ ગયા કે જેમણે તત્વાર્થ સૂત્ર લખ્યું છે અને સર્વ જૈનોને સર્વ માન્ય છે, એના ઉપર એમણે સૌથી પહેલી ટીકા પૂજ્યપાદ સ્વામીએ લખી હતી, જેનું નામ સર્વાર્થ સિદ્ધિ. હજારો શ્લોક પ્રમાણ આ સર્વાર્થ સિદ્ધિ બહુ પ્રમાણભૂત મનાય છે. અને જ્યારે પૂજ્યપાદ સ્વામી નાના હતા ત્યારે એકવાર કદાચ 10-12 વર્ષના હશે, એ વખતે એમણે એક સર્પને એના મોઢામાં દેડકાને જોયો. સર્પે દેડકાને પકડી લીધો હતો અને દેડકો મજબૂત સર્પની પકડ એટલે મોઢામાંથી છટકી શકે એવું નહોતું. તરફડતો હતો અત્યંત. અને કોમળ અંતઃકરણ વાળા પૂજ્યપાદ સ્વામી, એ વખતે એમનું નામ પૂજ્યપાદ નહોતું, આપણને એમનું જન્મનું નામ મળતું નથી, પણ એમને અત્યંત વૈરાગ્ય. આટલું જોઈને આ એમ દેખાડે છે કે આગળના ભવથી જે લઈને આવ્યા હોય એ પછી તેજીને ટકોરો, એમ આવું એમને જોઈને એકદમ વૈરાગ્ય થયો. 15 વર્ષની ઉંમરે એમણે યશોનંદી આચાર્ય પાસે દીક્ષા લીધી અને અત્યંત તપસ્વી, વિદ્વાન, તાર્કિક, દાર્શનિક અને એવા મહાન ગુણોના ધારક હતા. એટલે 12 વર્ષની અંદર એમને આચાર્ય પદની પ્રાપ્તિ થઈ, 27 વર્ષની ઉંમરે. અને એ ઘણા તપસ્વી હતા. દીક્ષા સમયે યશોનંદી આચાર્ય, એમના ગુરુ, દીક્ષા ગુરુ, એમણે એમનું નામ દેવનંદી રાખ્યું. એટલે આચાર્ય પૂજ્યપાદ સ્વામીના 4 નામો છે. જન્મ સમયનું નામ આપણને ક્યાંય મળતું નથી કોઈ ઇતિહાસમાં કે શિલાલેખમાં, પણ દીક્ષા સમયે ગુરુ, એમના દીક્ષા ગુરુએ એમનું નામ દેવનંદી રાખ્યું. થેન્ક યુ. જય જગદીશ. ત્યાર પછી પૂજ્યપાદ સ્વામીએ ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો અને ઇન્દ્ર અને દેવતાઓએ આવીને એમનું પાદ પ્રક્ષાલન કર્યું, એમના ચરણને પૂજન કર્યું, એટલે પૂજ્યપાદ સ્વામી કહેવાયા. એમની બુદ્ધિની પ્રકર્ષતા અને વિપુલતા, શાસ્ત્રોનો ઉદ્ધાર, શાસ્ત્રોમાં પારંગત અને જીનવત વિશ્વ બુદ્ધિના ધારક હતા. તેથી બધા યોગીઓએ અને મહાપુરુષોએ એમને જીનેન્દ્ર બુદ્ધિ કહ્યા. અને એક પ્રભાચંદ્ર જે આચાર્ય થઈ ગયા, ટીકાકાર પ્રભાચંદ્ર, કે જેમણે સમાધિ શતક ઉપર સંસ્કૃતમાં ટીકા લખી છે, એમણે ખાસ આવું કીધું પૂજ્યપાદ સ્વામી વિશે કે જે પૂજ્યપાદ સ્વામીએ આત્માને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ એમને 3 પ્રકાર વર્ણવ્યા છે. જે પૂજ્યપાદ સ્વામીએ અનંત ચતુષ્ટમય અમલ શરીરરૂપ મોક્ષમ પ્રસિદ્ધ કર્યું છે. જે આ પૂજ્યપાદ સ્વામીએ એમ કે ઇન્દ્રિયોના વિષયો જેમના અસ્ત થઈ ગયા છે, જેમની તેજસ્વીતા ચંદ્ર જેવી છે, એવા પૂજ્યપાદ સ્વામીને મહાન ટીકાકાર પ્રભાચંદ્ર વિદ્વાને એમને પ્રભેન્દુ કહ્યા. એટલે કે દેવનંદી, પૂજ્યપાદ સ્વામી, જૈનેન્દ્ર બુદ્ધિ અને પ્રભેન્દુ. પ્રભેન્દુ એટલે પ્રભા, ઇન્દુ એટલે ચંદ્ર, અને પ્રભા એટલે તેજસ્વી. આ બધાની અંદર પૂજ્યપાદ સ્વામી એમનું પ્રચલિત નામ છે વધારે.
પૂજ્યપાદ આચાર્ય દિગંબર આમના એના મૂળ સંઘમાં હતા અંતર્ગત, અને એની અંદરના જે નંદી સંઘના પ્રધાન આચાર્ય હતા. તેઓ એક મહાન યુગ પ્રધાન આચાર્ય, કુશાગ્ર બુદ્ધિવાળા, ધર્મ ધુરંધર, સાતિશય યોગી, વિશદ શાસ્ત્ર અભ્યાસી, અસાધારણ વિદ્વત્તા, મહાન દાર્શનિક હતા, કર્મ સિદ્ધાંતના જાણકાર હતા, અને છતાં ભક્તિ પ્રધાન હતા. એમના જીવનમાં અને એમના શાસ્ત્રોમાં કેન્દ્રમાં અધ્યાત્મ એટલે આત્મા, અને એ સિવાય પણ વૈદક, જ્યોતિષી, છંદ, વ્યાકરણ બધાની અંદર ખૂબ નિપુણ હતા. આમ સર્વતોમુખી પ્રતિભાવાળા હતા. આ પૂજ્યપાદ સ્વામીના જીવનમાં ઘણી બધી અદ્ભુત ઘટનાઓ બની છે. તે આપણને શિલાલેખો, શાસ્ત્રો અને દંતકથાઓથી જાણવા મળે છે. એનો કોઈ ક્રમ નથી, પણ આપણે જાણવા માટે. શું કામ આપણે બધી વાતો કરી રહ્યા છીએ? કે જે શાસ્ત્ર ઇષ્ટોપદેશનો આપણે અભ્યાસ કરવાના છીએ, સ્વાધ્યાય કરવાના છીએ, તેના રચયિતા આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી વિશે જેટલું જાણીએ, ગ્રંથકારનો જેટલો આપણને મહિમા આવે એટલો આપણને એના બોધ પરિણમે. નહીતર આપણને એમ થાય હશે ચાલો કાંઈ વાંધો નહીં, અને ચીલા ચાલુ બધું થઈ જાય. તો પૂજ્યપાદ સ્વામીના જીવનની ઘટનાઓમાં તેઓ અદ્વિતીય ઔષધની એમને વૃદ્ધિ હતી અને લબ્ધિના ધારક હતા. આયુર્વેદના જ્ઞાતા હતા. એમના ચરણ કમળથી ઘણા બધા રોગો મટી જતા હતા. એમના ચરણ જળના સ્પર્શથી લોઢું સોનું થઈ ગયું હતું. એમને એમાં રસ નહોતો, પણ આ તો એમની લબ્ધિ વૃદ્ધિની વાત છે. આકાશગામી વિદ્યાના પારગામી હતા. એટલે કે આકાશની અંદર જેમ પક્ષીઓ ઉડે છે, આપણે જેમ જમીન ઉપર ચાલીએ છીએ એમ આકાશમાં ઉડી પણ શકતા હતા અને ચાલી પણ શકતા હતા. અને મહાન આચાર્ય કુંકુંદાચાર્ય દેવ સદેહે જેમ વિદેહ ક્ષેત્રમાં વર્તમાન વિહરમાન આચાર્ય તીર્થંકર પરમાત્મા સિમંદર સ્વામીના દર્શન કરવા ગયા હતા. અને આપણે પોનુર મલાઈ ને એના બધા શિલાલેખોને બધું જાણીએ છીએ કે ત્યાં 8 દિવસ રહીને ઘણું બધું જીનવાણી સાંભળીને કુંકુંદાચાર્ય દેવે આવીને ઘણા બધા શાસ્ત્રોની રચના કરી. એમાં પંચાસ્તિકાય છે, બધા સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ વગેરે વગેરે. એ તો એક જ વખત ગયા હતા, પણ પૂજ્યપાદ સ્વામી તો અનેક વાર મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. આકાશગામી વિદ્યાના પારગામી હતા. તેમના માટે સહજ હતું. એટલે એમનું જે કંઈ બધી લબ્ધિ વૃદ્ધિ હતી એ બધું સિમંદર સ્વામી પાસે તેમણે ઘણું બધું ગ્રહણ કર્યું હતું. એ સિવાય પણ મહાન તપસ્વી હતા પૂજ્યપાદ સ્વામી. ઘોર તપશ્ચર્યા કરવાથી એમને આંખોની રોશની ચાલી ગઈ, પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા, પણ કોઈ હિંમત હાર્યા નહોતા. એમણે શાંતિનાથ ભગવાનનું શાંતિ અષ્ટક જે છે એનું ખૂબ ધ્યાનપૂર્વક, ભાવપૂર્વક આરાધન કરતા એમની નેત્રની જ્યોતિ પાછી આવી. આ બધા ચમત્કાર તો ઠીક છે, દુનિયાવી છે, શરીરને લગતા છે, પણ એક મહાન ચમત્કાર જો પૂજ્યપાદ સ્વામીએ કર્યો હોય તો એ ચૈતન્ય ચમત્કાર છે. પોતે આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો, અને એમના શાસ્ત્રોમાં આપણને દર્શાવ્યો, અને પછી આપણને એનો ઉપાય પણ જણાવ્યો. એ એમનો મહાન ચમત્કાર હતો. પૂજ્યપાદ સ્વામીને વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યોતિષ, વૈદક, સૈદ્ધાંતિક એમ કે શાસ્ત્રો, સાહિત્યિક અને આધ્યાત્મિક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હતું. તેમની વિવેચન શક્તિ પ્રગાઢ હતી અને બહુ ભાષા શૈલી સરળ, રોચક, મધુર અને એકદમ છંદમય હતું. એ આપણે જોઈશું એમના શ્લોક ઉપરથી. એમણે જે ગ્રંથો રચ્યા છે એ બધા આપણા જૈન સમાજમાં બહુ પ્રમાણભૂત ગણાય છે. આપણે જૈન સમાજ ઉપર પૂજ્યપાદ સ્વામીનો આપણા ઉપર મહાન ઉપકાર છે. એમના મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે. એક એનો કોઈ ક્રમ નથી, આપણે જે મુખ્ય ગ્રંથો લઈએ છીએ. એક છે જૈનેન્દ્ર વ્યાકરણ. સંસ્કૃત વ્યાકરણનો સુપ્રતિષ્ઠિત અને સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આપણી ભારતીય દર્શનો અને ભારતીય શાસ્ત્રોમાં અને ભારતીય વાગ્મયમાં
વ્યાકરણ પંડિતો જે બધા થઈ ગયા એમાં પૂજ્યપાદ સ્વામીનું નામ મોખરે છે. બીજો એમનો ગ્રંથ છે શબ્દ અવતાર, જે પ્રખ્યાત વ્યાકરણ વારિધિ કહો કે વૈયાકરણી કહો, પાણીની થઈ ગયા, એના ઉપર એમણે વિવેચન કરેલું છે. ત્રીજો એમનો ગ્રંથ છે સર્વાર્થ સિદ્ધિ, 1લી સદીમાં થઈ ગયેલા શ્વેતાંબર આમનામાં જેને ઉમા સ્વાતિજી કહે છે, દિગંબર આમનામાં જેમને ઉમા સ્વામી કહે છે, અને શ્વેતાંબરમાં જેને તત્વાર સૂત્ર કહે છે, દિગંબર આમનામાં જેને મોક્ષ શાસ્ત્ર કહે છે, અને 1લી સદીમાં ઉમા સ્વાતિજી ઉમા સ્વામીએ લખ્યું એ સર્વ જૈનોને, સર્વ સંપ્રદાયોને, સર્વ ફિરકાઓને અત્યંત માન્ય છે. એના ઉપર જો કોઈએ પહેલી વહેલી ટીકા લખી હોય તો તે પૂજ્યપાદ સ્વામીએ લખી હતી. હજારો શ્લોક પ્રમાણ, બહુ પ્રમાણભૂત ગણાય છે. એ પછી તો શ્લોક વાર્તિક, રાજવાર્તિક એમ અનેક ટીકાઓ લખાઈ, પણ બધાએ સર્વાર્થ સિદ્ધિનો આધાર લીધો છે. અને વિદ્વાનો માટે અને જૈન સમાજ માટે અત્યંત મહત્વનો ગ્રંથ છે, કારણ કે તત્વાર સૂત્ર એ આપણું જૈન દર્શન, પરિપૂર્ણ જૈન દર્શન છે. એમાં સંક્ષિપ્ત છે, સૂત્રાત્મક છે. ચોથો એમનો ગ્રંથ છે સમાધિ તંત્ર, એમનું મૂળ નામ, અથવા સમાધિ શતક. 106 શ્લોક પ્રમાણ છે. એની અંદર મુખ્યપણે આત્માના 3 પ્રકાર દેખાડ્યા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અને એની ઉપર પંડિત પ્રભાતચંદ્રજીની સંસ્કૃત ટીકા છે. અત્યંત લોકપ્રિય ગ્રંથ છે સમાધિ શતક. ઘણી બધી જગ્યાએ એનું દરરોજ પારાયણ થતું હોય છે. અને પરમ કૃપાળુ દેવથી માંડીને અનેક સંતો, આચાર્યો, વિદ્વાનો અને પંડિતોએ એના ઉપર ઘણી બધી ટીકાઓ લખી છે. અને આપણા કોબાના પૂજ્ય આત્માનંદજી સાહેબનો બહુ જ એમનો પ્રિય ગ્રંથ હતો, અને એમણે એના ઉપર ઘણા વિવેચનો અને સ્વાધ્યાય લીધા છે. 5મો ગ્રંથ છે ઇષ્ટોપદેશ, કે જેનો આપણે સ્વાધ્યાય કરવાના છીએ સમૂહમાં. તો એ 51 શ્લોક પ્રમાણ છે, પ્રમાણમાં ટૂંકો છે, પણ ગાગરમાં અધ્યાત્મનો સાગર ભરી દીધો છે. અને એની ઉપર આપણને પંડિત આશાધરજીની ટીકા છે, આપણે એની પણ વાત થોડી કરીશું. સમાધિ શતક એ ભેદ જ્ઞાન મૂલક ગ્રંથ છે, એટલે કે સ્વપરનો ભેદ એ સમાધિ શતકનો પાયો છે, મૂળ છે. એવું જ કંઈક ઇષ્ટોપદેશમાં પણ છે કે ભેદ જ્ઞાન, પણ એકલું ભેદ જ્ઞાન નથી. આત્માની અનુભૂતિ કેમ કરવી અને મોક્ષનો ઉપાય, એ બધું ઘણું ઇષ્ટોપદેશમાં દેખાડ્યું છે. એટલે આપણે હમણાં એની વાત કરીશું. આ 5 ગ્રંથો સિવાય પણ પૂજ્ય આચાર્ય ભગવાન, એમ કે પૂજ્યપાદ સ્વામીએ 10 ભક્તિ, 4 સંગ્રહ, જૈનેન્દ્ર અભિષેક એમ ઘણી બધી રચના કરી છે. ટૂંકમાં કહીએ તો પૂજ્યપાદ સ્વામી એક સુપ્રતિષ્ઠિત મહાન જૈનાચાર્ય હતા, અને યુગ પ્રધાન યોગીન્દ્ર હતા. મૈસૂર, આપણે મૈસૂર કહેતા હતા જેને નાના હતા ત્યારે, મૈસૂરથી 53 કિલોમીટર દૂર આવેલ કનકગીરી બહુ મોટું તીર્થ છે, બહુ સુંદર તીર્થ છે. એ પૂજ્યપાદ સ્વામીની તપોભૂમિ હતી, કર્મભૂમિ હતી અને નિર્વાણ ભૂમિ હતી. 71 વર્ષની વયે એમણે અનશન લીધું, અને સલેખના લઈને તેના ઉપરથી એમણે સમાધિને વૈરા. આ કનકગીરીનું બીજું નામ છે કનકાદ્રી, સુવર્ણગીરી, હેમંત દેશ વગેરે નામ છે. મુખ્યપણે કનકગીરી તરીકે જાણીતું છે. એવા પૂજ્યપાદ સ્વામીને આપણે વંદન કરીએ, અને આપણે પ્રદીપભાઈને વિનંતી કરીએ કે પૂજ્યપાદ સ્વામીનો આમ તો ક્યાંય ચિત્રપટ કે ફોટા મળતા નથી. અમે હુકમચંદજી ભારેલ, આપણે પંડિત સંજીવજી ગોધા, બધા ઘણા બધાને પૂછ્યું, સોનગઢ પણ તપાસ કરી, પણ ક્યાંય એમના ચિત્રપટ નથી. પણ વિકીપીડિયામાંથી આપણને એમની મૂર્તિ ને એમનો ફોટો મેળવ્યો છે. તો આપણને પ્રદીપભાઈ એ દેખાડશે તો આપણને થોડો અહોભાવ આવે ને આપણે એને વંદન કરીએ. એટલે આ ઇષ્ટોપદેશનું કવર છે ગ્રંથનું, અને પછી એમનો ફોટો આપણે પ્રદીપભાઈ દેખાડે છે. પૂજ્યપાદ સ્વામીનો આ ચિત્ર છે, મૂર્તિ છે, આચાર્ય પૂજ્યપાદ સ્વામી. આપણે એમને ખૂબ વિનય વિવેકપૂર્વક વંદન કરીએ, પંચાંગ નમાવીને. અને એમના પ્રત્યે કોઈ અવિનય અભક્ત અસર ન થઈ હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી એમને ખમાવીએ છીએ. અને એમની આપણે આજ્ઞાને આશીર્વાદ લઈએ છીએ કે હે આચાર્ય ભગવાન, આપે રચેલ ઇષ્ટોપદેશ ગ્રંથ, એની અમે
બધા અહીંયા સમૂહમાં સ્વાધ્યાય કરવાના છીએ. તેના માટે આપણે આજ્ઞા અને આશીર્વાદ માગીએ છીએ. બસ બરાબર છે પ્રદીપભાઈ. હવે આગળ કહે છે, આ ઇષ્ટોપદેશ એની ઉપર સંસ્કૃતની ટીકા લખી છે પંડિત આશાધરજીએ. આપણી સ્વાધ્યાયમાં, આપણે ઇષ્ટોપદેશના સ્વાધ્યાયમાં ઘણો બધો એનો થોડોક આધાર લેવાના છીએ. એટલે 2-3 મિનિટ એના વિશે આપણે વાત કરી લઈએ પંડિત આશાધરજીની. પંડિત આશાધરજીનો જન્મ મારવાડની અંદર સપાદલક્ષ નગરમાં વિક્રમ સંવત 1230માં થયો હતો. તેમના પિતાનું નામ સલક્ષણ હતું અને માતા શ્રી રત્ની હતા. એમના પત્નીનું નામ સરસ્વતી દેવી હતું અને પુત્રનું નામ છાહડ હતું. એ પણ પિતાના પગલે ઘણો વિદ્વાન અને ગુણવાન હતો. વિક્રમ સંવત 1249 એટલે 19 વર્ષની ઉંમરે આશાધરજી માળવાની રાજધાની ધારાનગરીમાં આવ્યા અને પંડિતજી તે સમયના કવિ કાલિદાસ જેવા હતા. એટલી બધી અસાધારણ એમની પ્રતિભા હતી, પ્રજ્ઞાવંત હતા અને સરસ્વતી પુત્ર પણ કહેવાતા હતા. એ પંડિતજીએ ઘણા સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે અને ઘણા શાસ્ત્રો પર ટીકા પણ લખી છે. એમના સ્વતંત્ર ગ્રંથો 2 બહુ જાણીતા છે, સાગાર ધર્મામૃત અને અણગાર ધર્મામૃત. આગાર એટલે છૂટછાટ, સાગાર ધર્મામૃત એટલે આપણા શ્રાવકના આચાર દર્શાવતો ગ્રંથ, અને આગાર કે જેમાં કોઈ છૂટછાટ નથી એવો મુનિ ધર્મ બતાવતો અણગાર ધર્મામૃત. આ બંને ગ્રંથો બહુ પ્રસિદ્ધ છે અને આપણા આચાર્ય ભગવંતો અને બહુ આનો ઉપયોગ કરતા હોય છે. એ સિવાય પણ પંડિત આશાધરજીએ મૂલાચાર, ઇષ્ટોપદેશ, ભગવતી આરાધના, સહસ્ત્રનામ સ્તવન એ બધા પર સંસ્કૃત ટીકાઓ લખી છે. એની ભાષા થોડીક અઘરી હોય છે, પણ ઇષ્ટોપદેશની ગમે એવું સંસ્કૃત હતી એની ઉપરનો ગુજરાતી અનુવાદ આપણને આદરણીય શ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધીએ કર્યો છે, પૂજ્ય કાનજી સ્વામીની પ્રેરણાના આશીર્વાદથી. અને સોનગઢથી તે પુસ્તક બહાર પડ્યું છે આપણે. અને ઇષ્ટોપદેશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પણ પ્રવચનો પ્રસિદ્ધ થયા છે. બહુ સુંદર પ્રવચન અમને આપ્યા છે. આપણા ઇષ્ટોપદેશના સ્વાધ્યાય સિરીઝની અંદર આપણે આ બંને ગ્રંથોનો સારો એવો આધાર લેવાના છીએ. એટલે બંને ગ્રંથોની PDF કોપી આપણા ગ્રુપમાં આપણે મોકલેલી છે. જેને ન મળી હોય, જોઈતી હોય તો ચોક્કસ જણાવે ગ્રુપમાં લખીને, તો આપણે હું મોકલી આપીશ એમને, અથવા તો પ્રદીપભાઈ મોકલી આપશે. અને આપણા ઉપર આ બધાનો ખૂબ ઉપકાર છે. પૂજ્યપાદ સ્વામીનો અનંત ઉપકાર છે, પણ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી અને આદરણીય પંડિત શ્રી આશાધરજી અને છોટાલાલભાઈ ગાંધી બધાને આપણે પરોક્ષ પ્રણામ કરીએ છીએ, એમના ઉપકારનું વેદન કરીએ છીએ. એટલે આવી રીતે આપણે એમને વંદન કરીને હવે આપણે આગળ જઈએ. આપણને ગ્રંથકારનું મહત્વ આવે, જેનો આપણે સ્વાધ્યાય કરવાના છીએ, જે ઇષ્ટોપદેશ ગ્રંથનો, એના રચયિતા વિશે, એટલે કે જેની કૃતિ જેને લખી છે, બનાવી છે, એના આપણે થોડોક વિશેષ પરિચય કરીએ તો આપણને એનો અહોભાવ આવે. અને અહોભાવ આવે તો આપણું હૃદય કોમળ થતા, આપણી પાત્રતા વધતા આપણને એમનો બોધ ઘણો બધો પરિણમે. એટલે આપણે થોડીક આવી વાતો કરી. હવે આપણે થોડોક બાકીનો લગભગ 1.5 કલાક જેટલો સમય આપણે ઇષ્ટોપદેશ ગ્રંથના બધા શ્લોકોની થોડીક વાતો કરીશું. શું કામ વાતો કરવાના છીએ? આ ગ્રંથના કુલ 51 શ્લોકો છે. પ્રમાણમાં નાનો ગ્રંથ છે અને એની અંદર આપણે એક શ્લોક લઈશું. એટલે 51 શ્લોક ઉપર 1 મિનિટ લઈએ તો પણ 51 મિનિટ થઈ જાય. એટલે સમયની મર્યાદામાં આપણે લઈશું. આમ તો દરેક શ્લોક ઉપર આપણે દર શુક્રવારે 1 કલાક લેવાના છીએ. એટલે આપણે અત્યારે એના પર કોઈ વિસ્તાર કે વિવેચન કે દ્રષ્ટાંત કે એવું કંઈ નહીં કરીએ. પણ આ લેવાનો હેતુ એટલો જ છે કે આપણને બધાને ખ્યાલ આવે કે આચાર્ય ભગવંતે કેટલે મહાન પ્રજ્ઞા એમની હતી, મહાન પ્રજ્ઞા હતી. એ પ્રજ્ઞાપૂર્વક એમને કેટલો સુંદર ગ્રંથ લખ્યો છે અને કેવા કેવા વિષય લીધા છે. એની સાથે સાથે આપણે એ પણ વિચારવું કે આમાં આપણને શું લાગે વળગે છે, શું લાગુ પડે છે, આપણું સ્થાન ક્યાં છે, આપણી સાધનામાં આનો શું ઉપયોગ છે, એનું પણ આપણને થોડીક જાગૃતિ રહે.
આપણા લગભગ બધા સ્વાધ્યાયમાં આપણે આવી વિચારણાને આગળ રાખવાના છીએ. કારણ કે પત્રાંક 166માં પરમ તત્વજ્ઞ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે અનાદિકાળથી આજ સુધીના અનંત કાળમાં મેં ને તમે એટલે જીવોએ અનંત વાર આપણે જીન દીક્ષા લીધી, શાસ્ત્ર શ્રવણ કર્યું, વિદ્યાભ્યાસ કર્યો, આચાર્યપણું કર્યું, પણ હજી આપણું ઠેકાણું પડ્યું નહીં. ભલે આપણી રુચિ હોય, આપણે સત્સંગ કરી રહ્યા છીએ, છતાં પણ હજુ આપણે આટા ફેરા જ મારીએ છીએ 4 ગતિમાં. હવે આપણે આચાર્ય ભગવાનની આજ્ઞા આશીર્વાદ લઈને અને મહાવીર સ્વામીના આશીર્વાદ લઈને હવે આપણે બહુ પરિભ્રમણ નથી કરવું, બહુ ભટકવું નથી. 1, 2, 3, 5 ભવની અંદર જ આપણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરીને મોક્ષમાં જવું છે. એ આપણું લક્ષ્ય છે, એ આપણો પુરુષાર્થ છે, એ આપણો આદર્શ છે. એટલા માટે આપણે આ ગ્રંથનો અત્યારે વિહંગાવલોકન કરીશું, જેને બર્ડ્સ આઈ વ્યૂ કહેવામાં આવે છે, કે જેથી કરીને આપણને થોડો ખ્યાલ આવે. અને પછી આવતા શુક્રવારથી આપણે એક શ્લોક નંબર 1 થી 51 શ્લોક સુધી લઈશું. બસ અને એની અંદર આપણે જે મુખ્ય 2 ગ્રંથો લઈશું, એક પંડિત આશાધરજીની સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ, જે આદરણીય છોટાલાલભાઈ ગાંધીએ કર્યો છે અને સોનગઢથી પ્રકાશિત થયો છે તે, અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો. એ ઉપરાંત પણ આપણે પૂજ્ય બાપાજી કે પૂજ્ય રાકેશભાઈએ 2002માં પર્યુષણ ઉપર ઇષ્ટોપદેશ ઉપર પ્રવચનો આપેલા છે, એનો પણ આધાર લઈશું. આપણે એમને પત્ર લખીને એમની આજ્ઞાના આશીર્વાદ લીધા છે અને એમણે બહુ સુંદર આશીર્વાદ આપ્યા છે. આપણે ભારીલજીના પણ એના પર પ્રવચનો છે. પંડિત સંજીવભાઈ ગોધાજી જયપુરના એમના પણ એના પર પ્રવચનો છે. અને એવી રીતે આપણે ઘણા બધા બીજા પણ ઘણા ગ્રંથો છે, એ બધાનો આપણે આધાર લેવાના છે, કે જેથી કરીને આપણે કોઈ અગત્યની વાત ભૂલાઈ ન જાય અને આપણે એને સુંદર રીતે ન્યાય આપી શકીએ. તો આ જે ગ્રંથ છે ઇષ્ટોપદેશ ગ્રંથ, એ ભેદ જ્ઞાન મૂલક છે. એટલે કે એના પાયાની અંદર ભેદ જ્ઞાન છે. શેનું ભેદ જ્ઞાન? સ્વ અને પરનું, આત્મા અને દેહનું, કરવા જેવું અને છોડવા જેવું, ઔદૈહિક ભાવ અને આત્મિક ભાવ, અને જડ અને ચેતન, એમ ભેદ જ્ઞાન કરીને આપણે દુનિયાથી દૂર જઈને આપણા આત્માની અંદર અંતર્મુખ થઈએ, એ આપણો આશય છે. એનું નામ છે ભેદ જ્ઞાન. એ ભેદ જ્ઞાન આ ઇષ્ટોપદેશના પાયાની અંદર છે. એટલે કે ભેદ જ્ઞાન થવા માટે અને આત્માના અનુભવ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. વિચાર કરીએ કે ઈષ્ટ એટલે શું? ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય, અભિલાષા. પણ સંસાર ઈચ્છાની વાત નથી. મુખ્યપણે ઈષ્ટ એટલે કલ્યાણકારી, જે આપણા આત્માને માટે કલ્યાણકારી છે, હિતકારી છે, એનું નામ ઈષ્ટ. કે જેનાથી આપણને સુખ ઉપજે અને દુઃખનો નાશ થાય, એ આપણું પ્રયોજન છે. અને એ પ્રયોજન જેનાથી સિદ્ધ થાય, એ આપણું કાર્ય છે, કે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, ઇષ્ટોપદેશનો સ્વાધ્યાય. સુખ અને દુઃખ કોને કીધા આચાર્યો અને ભગવાને? જ્યાં નિરાકુળતા છે સુખ છે, આકુળતા છે દુઃખ છે, જ્યાં વિકલ્પ નથી એ સુખ છે, જ્યાં વિકલ્પો છે ત્યાં દુઃખ છે. એટલે પરમ કૃપાળુ દેવે કીધું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, પણ અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા. તો એ દુઃખ, તો એ ઉપદેશ છે બધો, એ આપણો ઇષ્ટોપદેશ ગ્રંથ છે. ગ્રંથની ઉપયોગિતા આચાર્ય પૂજ્યપાદ સ્વામી એમના છેલ્લા 51માં શ્લોકમાં જણાવે છે કે ઇષ્ટોપદેશ ગ્રંથનું જો કોઈ જીવ, કોઈ સાધક, કોઈ આત્મા એનું સમ્યક પ્રકારે, યોગ્ય પ્રકારે આત્મલક્ષે અધ્યયન કરે, જે આપણે કરી રહ્યા છીએ, ચિંતન કરે, ક્ષમતાપૂર્વક પોતાના મતાગ્રહનો ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એની ગેરંટી આપે છે આચાર્ય. પણ એ શરતો બધી કીધી હમણે, એ આપણે કરીશું જ્યારે 51માં શ્લોકની વાત કરીશું ત્યારે. એટલે આધ્યાત્મિક ગ્રંથ છે નાનકડો, પણ એની ઉપર આખો મોક્ષ માર્ગ, ભેદ જ્ઞાન, આત્માનુભૂતિ ઘણું બધું આપેલું છે. એ બધું આપણે જેમ જેમ આગળ જઈશું ગ્રંથમાં આપણે લઈશું. તો આપણે સમયની મર્યાદામાં એક એક શ્લોક શું છે એનું લઈને આપણે કહીશું. પહેલો શ્લોક છે, એનું ટાઇટલ છે મંગલાચરણ.
સિદ્ધ આત્માને, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે. આ એનું ટાઇટલ છે. શું કામ નમસ્કાર કરે છે? કે ગ્રંથ કરતા પૂજ્યપાદ સ્વામી આપણા જેમ જ ગુણોના અર્થી છે, પ્રાર્થી છે, અભિલાષી છે. એટલે જે તે ગુણો જેમાં પૂર્ણ પ્રજ્ઞા છે તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. એ આપણે પહેલો શ્લોક આવતા શુક્રવારે લેવાના છીએ. દરેક શ્લોક ઉપર આપણે 1-1 કલાક એનો સ્વાધ્યાય અને મૌલિક ચિંતન, મનન અને એનું વિવેચન કરીશું. સંપૂર્ણ કર્મોનો અભાવ થતા જેમને સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ છે એ તે સમ્યક જ્ઞાનરૂપ સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો. બીજો શ્લોક છે, એનું ટાઇટલ છે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય, એટલે કે આપણા શુદ્ધાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય. તો જેમ સોનાની ખાણમાંથી નીકળેલું સુવર્ણ પાષાણ, અંદર મૂળ તો સુવર્ણ બનવાની યોગ્યતા છે, એને નિમિત્ત તો પછી બધા ઘણા મળે અને બધી 16 પ્રકારની ભઠ્ઠીમાંથી પસાર કરતા 16 વલ્લું સોનું બને છે. એમ આપણા આત્માની અંદર, આપણા શુદ્ધાત્માની અંદર કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પડેલા જ છે. એ આપણો સ્વભાવ છે, પણ એને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું નિમિત્ત મળવું જોઈએ. અને પછી આપણે આપણું ઉપાદાન જો પ્રગટ કરીએ તો આપણે પણ જીવમાંથી શિવ અને આત્મામાંથી પરમાત્મા બની શકીએ. એની વાત બીજા શ્લોકમાં કરે છે. ત્રીજો શ્લોક કહે છે, એનું ટાઇટલ છે વ્રત આદિ અનુષ્ઠાન નિરર્થક નથી. એટલે કે આપણે ગમે એટલી નિશ્ચયની વાતો કરી, આત્માની વાતો કરીએ તો એનો અર્થ એવો નથી કે બહારના બધા વ્રતો બધા નકામા છે, ક્રિયાઓ નકામી છે, એવું છે જ નહીં. આપણને આચાર્ય પૂજ્યપાદ સ્વામી કે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી કે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કે ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી કે પૂજ્ય બાપાજી, કોઈ સંતોએ, વિદ્વાનોએ, આચાર્યોએ કે પરમાત્માએ કોઈ ધર્મ અનુષ્ઠાનોનો નિષેધ કર્યો જ નથી. પણ એમણે એનો વિવેક રાખવાનું કીધું છે કે સાધન ક્યાંય આપણું સાધ્ય ન બની જાય. ક્રિયા અને અનુષ્ઠાન એ આપણું સાધન છે, સાધ્ય નથી. એટલે આત્મસિદ્ધિમાં કીધું કે ત્યાગ વિરાગ ચિત્તમાં તો થાય ને તેને જ્ઞાન, પણ પાછું એ સાધન છે. પણ જો અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. તો ત્રીજા શ્લોકની અંદર એ પ્રમાણે વાત કરે છે કે આવી રીતે દાખલો આપે છે કે કોઈ મિત્રની રાહ જોતો, 2 મિત્રો હતા અને એક મિત્ર ગામમાં ગયો અને બીજો પાદર ઉપર રાહ જોતો હતો. તેને 2 ચોઈસ હતી, કાં તો તડકામાં ઉભો રહીને રાહ જોવે, કાં તો છાંયડામાં બેસીને. પરિણામ તો એક જ આવવાનું હતું. તો ડાયો માણસ તો છાંયડામાં બેસીને જ રાહ જોવે ને. એમ આપણે પણ અશુભ ભાવોમાં જવા કરતા શુભ ભાવરૂપી વ્રત અને અનુષ્ઠાન કરીએ તો પણ એ હે બુદ્ધિથી કરવાના, ઉપાદેય બુદ્ધિથી નહીં. કરવા જેવું છે એમ શ્રદ્ધામાં નહીં, પણ ખાલી ક્રિયામાં. એ ત્રીજા શ્લોકમાં વાત કરે છે. ચોથા શ્લોકમાં ટાઇટલ છે કે મોક્ષાર્થીને સ્વર્ગ આદિનું સુખ પણ સુલભ હોય છે. આપણે બધા મોક્ષાર્થી છીએ, આપણે બધા સાધકો છીએ, આપણે આત્માર્થી છીએ, તો એને સ્વર્ગ આદિનું સુખ પણ સુલભ હોય છે. કેવી રીતે? કે આપણે પૂર્ણતાના લક્ષ્ય આપણી સાધના હોવી જોઈએ. એટલે કે છે વિદ્વાનો કે નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન નહીં માફ. પૂજ્ય ગુરુદેવો, પૂજ્ય આત્માનંદજી, પૂજ્ય કાનજી સ્વામી કહેતા કે પૂર્ણતાના લક્ષ્ય જ આપણે હંમેશા સ્વાધ્યાય કરવો. ચોથા શ્લોકમાં આચાર્ય ભગવંત કહે છે કે આપણે મોક્ષના લક્ષ્ય સ્વાધ્યાય કરીએ, પણ તો એના આપણા માટે સ્વર્ગ સુલભ જ છે, દેવગતિ. અને શાસ્ત્રોમાં પણ એ કીધું છે. દાખલો આપે છે કે કોઈ 20 પાઉન્ડનું વજન લઈને 1 માઇલ સુધી ચાલી શકતો હોય તો એના માટે 5 પાઉન્ડનું વજન લઈને 5 માઇલ ચાલવાનું ક્યાં અઘરું હતું. બસ એવી જ રીતે મોક્ષના લક્ષ્ય આપણે સ્વાધ્યાય કરીએ તો આપણા માટે પણ સ્વર્ગ તો સુલભ છે. પણ ખ્યાલમાં રાખવું કે સ્વર્ગ આપણું લક્ષ્ય નથી, આપણું ધ્યેય નથી. સહજ રીતે વચ્ચે આવતો માઇલસ્ટોન છે તો ભલે આવતો, એને ઈચ્છવા યોગ્ય નથી. આવતું તો ભલે આવતું. એ ચોથો શ્લોક છે. 5મા શ્લોકની અંદર આચાર્ય ભગવાન કહે છે કે સ્વર્ગની પ્રાપ્તિ થતા ત્યાં શું ફળ મળે છે. મોટા ભાગના સાધક જીવો અહીંથી લગભગ સ્વર્ગમાં જ જાય છે, દેવલોક કહો, સ્વર્ગ કહો. અહીંયા શું ફળ મળે છે? સ્વર્ગના દેવલોક તો તમે સમજ્યા, એનું ફળ શું? તો સ્વર્ગનું સુખ કેવું કીધું આચાર્ય પૂજ્યપાદ સ્વામી? એ ઇન્દ્રિય જનિત છે, અનુપમ છે, જેની કોઈ ઉપમા નથી આ દુનિયાની અંદર.
ચિત્ત ક્ષોભ વિનાનું છે, મનમાં કોઈ ચંચળતા કે વિકલ્પ નથી, અને સાગરોપમ કરોડો અબજો વર્ષો સુધીના લાંબા કાળ સુધી હોય છે. છતાં એ સાંસારિક સુખ છે એનું લક્ષ્ય આપણે સાધકોએ ભૂલવું નહીં. દેવલોક પણ સંસાર જ છે, સ્વર્ગ પણ સંસાર જ છે. જ્યાં મનુષ્ય ગતિ છે, તિર્યંશ ગતિ છે, નરક ગતિ છે, એમાં દેવલોક એક ગતિ છે, સંસાર છે. આપણો હેતુ અહીંયા રહેવાનો નથી. જવાનું થાય, રહેવાનું થાય તો ભલે થતું, પણ એ આપણો હેતુ નથી, ઈચ્છવા યોગ્ય નથી. આપણી શ્રદ્ધામાંથી પૂર્ણપણે હે હોવું જોઈએ. છઠ્ઠા શ્લોકમાં આચાર્ય કહે છે કે સાંસારિક સુખની અવાસ્તવિકતા, એટલે કે સંસારમાં જે સુખ મળે છે આપણા મનુષ્ય જીવનમાં કે દેવ તરીકે દેવલોકની અંદર, એની વાસ્તવિકતા શું છે, એનું સ્વરૂપ શું છે? તો આચાર્ય કહે છે કે સંસારિક એટલે આપણે બધા સંસારી જીવો છીએ. એમાં જે અજ્ઞાની જીવો છે એના સુખ દુઃખ કેવા છે? તો કે ઇન્દ્રિય જનિત છે. આપણે ગરમીમાં કે એર કન્ડિશનર તો સારું લાગે, ભૂખ લાગી હોય ને કે ખાવાનું મળે તો સારું લાગે, સારું કે મ્યુઝિક સાંભળીએ તો સારું લાગે. એ બધું ઇન્દ્રિય જનિત છે. 5 ઇન્દ્રિયો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. અને એ ઈષ્ટ અનિષ્ટ રૂપ છે. આપણે ગમે ન ગમે, રતિ અરતિ. 18 પાપ સ્થાનકની અંદર 16મું પાપ રતિ અરતિ કીધું છે. ગમો ને અણગમો ભગવાન ના પાડે છે. સમતા ભાવ રાખવાનો, મધ્યસ્થ ભાવ રાખવાનો, એકે બાજુ ઢળી નહીં પડવાનું. અને વિભ્રમ રૂપ કીધું સંસારનું સુખ, ભ્રમરૂપ. આજે હોય કાલે ન હોય, જેવું કહીએ એવું ન હોય, જેવું માનીએ એવું ન હોય, વગેરે. કલ્પિત છે, ખરેખર સુખ છે નહીં, પણ સુખનો આભાસ છે, સુખનું આરોપણ કર્યું છે, આપણી કલ્પના છે, અને વાસના માત્ર છે. એટલે કે આપણી ઈચ્છામાં રહેલું છે. વાસના એટલે એનો સંકુચિત અર્થ નથી કોઈ મૈથુન કહેવો, પણ વાસના એટલે ઈચ્છા. વાસના એટલે ઈષ્ટ અનિષ્ટ રૂપ આપણો ભાવ, એને વાસના કીધી. આત્માના ભાવ, નાયક ભાવ સિવાયના બધા ભાવના વાસના કહી શકાય, વિભાવ કહી શકાય, વિકાર કહી શકાય. આ બધા ભોગ રોગ સમાન છે. અને દુઃખના સમયે જેમ રોગ હોય એ આપણને આકુળતા પમાડે, ઉદ્વેગ પમાડે, ખેદ પમાડે, ચિંતા કરે. એવા બધા ઇન્દ્રિયના ભોગો છે, એવા સંસારિક કહેવાતા સુખો છે. એમ આચાર્ય ભગવાન કહે છે ખરેખર કોઈ વસ્તુ સુખરૂપ દુઃખરૂપ નથી, પરંતુ અજ્ઞાની સંસારી જીવો કલ્પનાથી ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. 7મા શ્લોકનું ટાઇટલ છે કે વાસનાજન્ય સુખ દુઃખની પ્રતીતિ કેમ થતી નથી? કે જો આવી રીતે આ બધું કલ્પિત હોય, વિભ્રમ વાળું હોય, બધી અંદર એમ કે બધું ઇન્દ્રિય જનિત હોય, વાસના જ હોય, તો આપણને કેમ ખ્યાલ આવતો નથી? તો એનો જવાબ શ્લોકમાં સમજાવે છે કે વ્યવહારથી અને અજ્ઞાની સંસારી જીવોને હે ઉપાધિનો વિવેક જ નથી કે શું જાણવા જેવું છે, શું છોડવા જેવું છે, અને શું આદરવા જેવું છે. એનો બિલકુલ વિવેક નથી. એટલે સંસારી જીવોનું જ્ઞાન મોહથી પરાભવ પામેલું છે. એટલે શું થાય છે? પદાર્થોને વિપરીત રૂપે જાણે છે. જેમાં સુખ નથી આ સુખ લાગે છે, દુઃખ નથી આ દુઃખ લાગે છે, એવી રીતે. અને એમ માનીને દેહ, સ્ત્રી, પુત્ર, ગાડી, વાડી, માડી ને લાડી એ બધાની અંદર હુંપણું કરે છે એટલે આત્મભાવ, અને મારાપણું કરે છે એટલે આત્મીય ભાવ. પછી દાખલો આપે છે કે જેમ માદક કોદરાના નિમિત્તે માણસ પાગલ બની જાય, એનો નશો ચડે. કોદરા છે ને એ દારૂ જેવું છે, એને પલાળીને ઉકાળીને એનું પાણી પીએ, અને આપણે જો એનાથી પરિચિત ન હોય ને આપણા જેવા પીએ તો આપણે તો બેભાન થઈ જઈએ, એટલો બધો એનો નશો ચડે. તો એ કોદરાનું નિમિત્તે માણસ પાગલ બને. પછી એનું જ્ઞાન અને વિવેક મૂર્છિત થઈ જાય છે. પછી એને વિવેક રહેતો નથી, પત્ની અને માતા વચ્ચેનો ભેદ જાણતો નથી. એટલે મોહથી આચ્છાદિત જ્ઞાન પોતાના સ્વભાવને પ્રાપ્ત થતું નથી. એ 8મા શ્લોકમાં કહે છે આચાર્ય કે શરીર આદિને મૂઢ કેવા માને છે અને ક્યાં શા માટે? શું કીધું? મૂઢ એટલે કોણ? એટલે કોઈ ખરાબ આપણે અર્થ ન લેવો. મૂઢ એટલે વિવેક વિનાનો. જેને વિવેક નથી, વિવેક નથી, એટલે કે શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, શું જાણવા જેવું છે, એનો કોઈ સમજણ નથી, એનો કોઈ વિવેક નથી, એને મૂઢ કીધા. એ તો એમાં તો એવા મૂઢ જીવો, અજ્ઞાની સંસારી જીવો, મોહી જીવો
શરીરને કેવા માને છે? તો અહીંયા એમને 7 વસ્તુ કીધી આચાર્ય ભગવંતે, કે સ્વ પરના ભેદ જ્ઞાનથી રહિત, કે જ્યાં સ્વનું અને પરનું ભેદ જ્ઞાન નથી, બધું હરખું જ માને છે અને મુખ્યપણે તો બહિર્મુખ જ છે. તો એ શું કરે? 7 વસ્તુ: શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર અને શત્રુ. એટલે આમ તો બધા આવી જાય, પણ આ 7 ની અંદર લગભગ બધું આવી જતો હોય છે સંસાર આખો. એની અંદર એ સ્વપણું કરે છે. સ્વપણું એટલે હુંપણું, આત્મભાવ. અને આત્મીય એટલે મારાપણું માને છે. હુંપણું એટલે પહેલી વિભક્તિ, અને મારાપણું એટલે છઠ્ઠી વિભક્તિ. એટલે ઓલામાં હુંપણું આવ્યું અને આમાં મમત્વ આવ્યું, હું ને મમ, અહમ ને મમ, એવું કરે છે. અને એને લીધે એ જીવ રખડે છે. 9મા શ્લોકમાં આચાર્ય કહે છે કે હિતકારક મનાતા સ્ત્રી પુત્ર આદિના સંયોગનું દ્રષ્ટાંત આપે છે, કે શરીર આદિ પદાર્થો જેને મોહી જીવો, અજ્ઞાની સંસારી જીવો ઉપકારક કે હિતકારક માને છે, એ બધા પદાર્થો કે જેને સંસારી જીવો ઉપકારક કે હિતકારક માને છે, એ ખરેખર કેવા છે? તો કે માત્ર સંયોગી છે. એમાં જો આપણે સુખ માની લઈએ તો શું થાય? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એ સંસારી કહેવાતું સુખ પ્રાપ્ત કરતા આત્માનું સાચું સુખ ટળે છે. એ પછી દ્રષ્ટાંતથી સમજાવે છે કે એક વૃક્ષ ઉપર રાત્રે બધા પક્ષીઓ જુદી જુદી દિશામાંથી આવે છે, કોઈ કોઈને ઓળખતું નથી, રાત વાસત્યા કરે છે, અને સવાર થતા પક્ષીઓ પોતપોતાની રીતે, કોઈ સાથે જે ગયા એવું કાંઈ નહીં, જુદા જુદા પક્ષીઓ જુદી જુદી દિશાએથી આવીને સવારે પાછા જુદી જુદી દિશામાં જતા રહે છે. એમ હું ને તમે આપણે બધા સંસારી જીવો પોતપોતાના કર્મોના પોટલા લઈને આવ્યા છીએ જુદી જુદી ગતિમાંથી, અને આપણા આ ભવની અંદરના આ જીવનના આપણા કાર્યો અને કર્મો પ્રમાણે આપણે બધા આપણું આયુષ્ય કર્મ જીવન પૂરું થતા પાછા પેલા પક્ષીઓની જેમ જુદી જુદી ગતિમાં છૂટા પડવાના છીએ. એટલે કીધું કે આવી રીતે એનું દ્રષ્ટાંત આપે છે. 10મા શ્લોકમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામી કહે છે કે અહિત વર્ગ કોપને પાત્ર નથી. એટલે કે સંસારની અંદર કોઈ આપણું દેખીતી રીતે અહિત કરે, આપણું પોણી સોલાની બોલે, આપણું કંઈક ખરાબ કરવાની કોશિશ કરે, આપણું કંઈક નુકસાન કરે અથવા કરવાની કોશિશ કરે, તો આપણે એના પર ગુસ્સો ન કરવો. આચાર્ય એમ કહે છે કે કોઈ શત્રુ પ્રતિ આ અમારો શત્રુ છે, અહિત કરતા છે, એવો ભાવ અજ્ઞાન વાળો છે, અને એવું કોઈ દિવસ કરવું નહીં. કોણ કોનું શું કરી શકે? એ તો નિમિત્ત માત્ર છે. મારું જો અહિત થવાનું હોય તો એ મારા પોતાના કર્મ ઉદયને લીધે થાય છે. એમાં નિમિત્ત તો કોઈ પણ બની શકે. તો નિમિત્તને કેમ દોષ દેવો? એ અજ્ઞાનીનું લક્ષણ કીધું, નિમિત્તને દોષ આપતો. એટલે આચાર્ય શ્રી 10મા શ્લોકમાં એ જણાવે છે કે પોતાનું હિત ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે પોતાનું અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે અપ્રીતિ કે દ્વેષ કરવો યોગ્ય નથી. દાખલો આપે છે કે આપણે માટી ખોદવા માટે કોઈ પાવડો હોય, એ પાવડાને આપણે આમ કરીને આમ માટીના ઢગલાની અંદર આમ કરીએ, અને પછી એના હાથાની અંદર આપણે નમવું પડે, અને એમ નમતામાં જો હાથો આપણે વાગી જાય, ધ્યાન ન રાખીએ તો હાથાનો વાંક નથી, વાંક આપણો છે. બહુ સરસ દ્રષ્ટાંત છે. આપણે જ્યારે એનો સમય આવશે ત્યારે આપણે 1 કલાક સુધી એની વાતો કરવાના છીએ. 11મા શ્લોકમાં આચાર્ય કહે છે કે હિત અહિત પદાર્થોમાં રાગ દ્વેષ કરવાનું પરિણામ શું? તો કે આપણે હિત અહિત કરે છે તો નિમિત્ત રૂપે કીધું. આપણું હિત તો આપણા પોતાથી જ થાય છે. પૂર્વે આપણે જેવા ભાવ કર્યા, જેવા કર્મો બાંધ્યા, એ જેવા ઉદયમાં આવ્યા, જેવું ફળ આપ્યું, આપણને ગમતું કે અણગમતું, એના ઉપરથી આપણે નિમિત્તને દોષ આપીને કરીએ કે આને મારું સારું કર્યું ને આને મારું બુરું કર્યું. એટલે એવી રીતે આપણે રાગ ને દ્વેષ કરીએ છીએ. એનું દ્રષ્ટાંત આચાર્ય આપે છે કે જેમ એક મોટા વાસણની અંદર આપણે ગામમાં દહીં ને બધું વલોવતા હતા, અને છાશ ને બધી વલોવીને પછી એટલે એની અંદર મોટું એનું ઝેરવા માટેનું હોય એનું સ્ટરર, અને ઝેરવા માટેનું મોટું હોય, અને એને દોરી હોય, અને 2 બહેનો અથવા કે ભાઈઓ જે હોય તે સામે છેડે જઈને આમથી આમ કરે, અને નીચે વલોણું હોય, એટલે છાશ વલોવતા જાય, અને ઉપર પછી એનું માખણ બનતું જાય. એવી જ રીતે હું ને તમે સંસારી અજ્ઞાની મોહી જીવો આ સંસારમાં
જગતના બધા પૂતગલ પદાર્થોમાં ગમે ને ન ગમે, રતિ ને અરતિ, રાગ ને દ્વેષ, હિત ને અહિત, એમ દ્વંદ્વપૂર્વક આપણા વિકાર વિભાવમાં જઈને આપણે દીર્ઘકાળ સુધી સંસારમાં રખડીએ છીએ. હવે આપણે નથી રખડવું, એટલા માટે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને કરવાના છીએ. 12મા શ્લોકમાં આચાર્ય કહે છે કે સંસારિક સુખનું વાસ્તવિક સ્વરૂપ. શું ટાઇટલ છે 12મા શ્લોકનું? સાંસારિક સુખનું વાસ્તવિક સ્વરૂપ. કે જો સંસાર કે છે કોઈ અજ્ઞાની જીવ, જ્ઞાની ભગવાન તને પ્રશ્ન પૂછે છે કે જો સંસારમાં જ સુખની પ્રાપ્તિ થતી હોય તો સંસારનો એવું શું વાંધો છે કે સંત પુરુષો આચાર્યો સંસારનો નાશ કરી દે છે અને બધું છોડી દે છે? એમ કે સંસાર ઘટી યંત્ર જેવો છે. ઘટી યંત્ર એટલે શું? આપણે ગામડાઓમાં કુવા ઉપર પાણીનો રેટ હોય અને એમાં બધી નાની નાની ઓલી બધી એના હાંડલી કે માટલી કે એવું બધું હોય અને એમાં પાણી ખાલી હોય, ઉપરથી નીચે જાય, એ કૂવામાં પાણી ભરે, પછી પાછા ઉપર આવે, તો એની અંદર એક ખાલી થતા એક નીચે જતા બીજી 3 પાછી ઉપર બીજી આવતી જાય. કહેવાનું એમ હતું કે એની અંદર જેમ એક પાટલી, ઘડો કે માટલી કે માટલું કે એક પછી એક આવ્યા કરે છે, સંસારની અંદર એક વિપત્તિ હજી પૂરી થઈ નથી અને તરત જ બીજી અનેક એની પાછળ આવી પહોંચે છે. એટલા માટે એમ કહે છે કે 3 હાંતા 13 તૂટે છે. એ બધું પછી શ્લોક 13 ની અંદર આચાર્ય કહે છે સંસારી જીવો શાનાથી સુખ માને છે? તો કોઈને તાવ આવ્યો હોય, એમ કે ભાઈ હું ઘીનો શીરો હાઈ ક્લાસ ખાઉં તો મારો તાવ ઉતરી જાય, એવું નથી. તાર તો વખરે એ તાવ તો, અને કદાચ આઈસીયુમાં જવાનો વારો આવે. એમ આપણે દુઃખથી મેળવેલ અને ક્ષણભંગુર ધન વડે સંસારી જીવો સુખ માને છે, પણ એ સુખ છે જ નહીં. કહેવાતું સુખ છે, માની લીધેલું સુખ છે, કલ્પિત સુખ છે. 14મા શ્લોકમાં આચાર્ય કહે છે કે જો આવી સંપદા, સંપત્તિ, ધન કષ્ટદાયક હોય તો લોકો એને છોડી કેમ નથી દેતા? આટલું જો તમે કહો છો કે ધન આવું છે બધું, ધનને દોલત કીધું. દોલત એટલે 2 લાત, આવે તારે લાત મારે ને જાય તારે પાછળથી લાત મારે. એ ધન ક્ષણભંગુર છે અને મોટાભાગના દુઃખોને પ્રોબ્લેમેટિક છે. તો કે છે કે એનું કારણ એ છે, દ્રષ્ટાંત આપે છે કે વનમાં આગ લાગી હોય તો કોઈ માણસ ઝાડ ઉપર ચડી જાય ને કે ઓ હું તો ઝાડ ઉપર સેફ છું અને આગ તો હજી દૂર છે, પણ એને ક્યાં ખબર છે કે આગ હમણાં આવીને એના ઝાડને ભરડો લઈ લેશે અને પોતે મરી જશે. એમ આ ધનથી કે કોઈ વિપત્તિ આવી હોય તો સંસારી જીવન માને કે તો એને આવી છે, મારે શું, હું તો આઈ એમ ઓકે. ઓફિસમાં કામ કરતા કોઈને નોકરી જાય તો કે એને ચિંતા નથી કે એની ગઈ છે, મારે શું. પણ કાલે વારે એને પણ એની રાજીનામાની ઓલી મળી જાય, એને બી ફાયર કરે. એટલે આ કારણે એટલે કે જીવનો વિચાર, વિનય ને વિવેક નથી. 15મા શ્લોકમાં કહે છે કે ધનના અર્થી આગામી આપદાને દેખતો નથી. જેને કેન્દ્રમાં ધન જ છે, લક્ષ્મી જ છે, પૈસો મારો પરમેશ્વર, ઈ આપત્તિ વિપત્તિને જોતો જ નથી. એને માટે તો બસ પૈસો મારો પરમેશ્વર. એટલે કે જેમ સમય જાય એમ વ્યાજના લીધે એનું ધનની વૃદ્ધિ થતી જાય અને એ જ જોઈએ છે. એને ખબર નથી કે જેમ સમય જતા ધનની વૃદ્ધિ થાય છે, વ્યાજને લીધે, કમ્પાઉન્ડિંગને લીધે, ચક્રવૃદ્ધિ વ્યાજને લીધે, એમ એના જીવનની આયુષ્યનો કર્મ સમય પણ ઘટતો જાય છે. કટ 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 ઘડિયાળ બોલે છે એમ આયુષ્ય કપાતું જાય છે. એટલે 15મા શ્લોકમાં 16માં કહે છે કે જેનાથી પુણ્ય વધે તે ધન નિંદ્ય કેમ હોઈ શકે? એટલે કે ધનથી આપણે પુણ્ય કરી શકીએ, કોઈ જગ્યાએ સારા કામમાં વાપરીએ, એ ધનને તમે નિંદા કેમ કરો છો? તો આચાર્ય ભગવાન કહે છે કે ધન આવ્યું ક્યાંથી? એ ધન કમાવા માટે હે વત્સ તે અનેક પાપ કર્યા છે આ સંસારમાં. પાપ વિના ધન મળતું જ નથી, સિવાય કે તમને વારસો મેળવો. અને એવું તો કદાચ 100માંથી 2-5 જણને જ હશે. તો એ તો એનો દાખલો આપે છે કે કોઈ માણસ ઓલો હોય તો કે છે કે કાદવ પોતાના પર લપેટને પછી હું પછી નાહી લઈશ. તો એવું શું કામ કરીએ કે કાદવથી આપણું શરીર મલિન કરીએ અને પછી નાહીએ? ને કરતા કાદવથી દૂર જ રહેવું સારું. એમ આચાર્ય સમજાવે છે. 17મા શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોગ ઉપભોગના માટે પણ ધનની સાધના પ્રશંસનીય નથી. સંસારી જીવોને ભોગ ગમે છે કે જે એક જ વખત વાપરી શકાય, જેમ કે આહાર, અને ઉપભોગ વારંવાર વાપરી શકાય, જેમ કે આપણા વસ્ત્રો, મકાન, આપણી ગાડી. તો એમાં શું વાંધો છે? ધનથી આપણે ભોગ ઉપભોગ, એનાથી આપણને
થોડીક સાતા વળે છે, કહેવાતું સુખ મળે છે. તો કહે છે આચાર્ય કે ધનની આદિમાં, મધ્યમાં અને અંતમાં ધન એ ક્લેશનું કારણ છે, અતૃપ્તિનું કારણ છે, આસક્તિનું કારણ છે અને તૃષ્ણાનું કારણ છે. માટે ભોગ ઉપભોગ અને ધનની ઉપર આસક્તિ રાખવી નહીં. 18મા શ્લોકમાં કહે છે કાય સંબંધી વિચાર, શરીર સંબંધી વિચાર, કે જે શરીર માટે આપણે અનેક દુઃખ વેઠીને ધન અને ભોગ ઉપભોગની વસ્તુ પ્રાપ્ત કરી છે, એ શરીરનું સ્વરૂપ દર્શાવે છે. કૃપાળુદેવે કીધું છે કે કેવું બધું શરીરની અંદર અશુચિમય, આપણી 12 ભાવનામાં 6ઠી ભાવના અશુચિ ભાવના છે. તો શરીર સતત બાધાવાળું કીધું છે, રોગનો ભંડાર કીધો છે. આપણા શરીરના 3.5 કરોડ રોમની અંદર એક રોમ ઉપર 1.2 રોગ છે. બધા થઈને 5,68,99,584 રોગ છે પોટેન્શિયલ મારા તમારા શરીરમાં. તેવા શરીરના માટે એની પર બહુ આસક્તિ રાખવા જેવું નથી. એના તમે ધન સાધના માટે ઉપયોગ કરો સારું છે, એ જ કરવા જેવું છે, પણ આસક્તિપૂર્વક નહીં. 19મા શ્લોક કહે છે કે તો ધન આત્મ ઉપકાર થઈ શકશે, થઈ શકે, પણ કેવી રીતે? તો કે એક બાજુ જીવ છે ને એક બાજુ આત્મા છે. તો જે જીવને એટલે કે આત્માને ઉપકારક છે, જેમ કે તપસ્યા એ શરીરને અપકારક છે, શરીરને દુબળું ને કૃશ કરે. અને જે શરીરને ઉપકારક છે, સારા સારું બધું ખાવું પીવું ઓઢવું પહેરવું, એ આસક્તિને લીધે આત્માને અપકારક છે. તો એ પ્રમાણે અપકારક ને ઉપકારક આત્મા અને દેહ એનું ભેદ જ્ઞાન કરાવે છે 19મા શ્લોકમાં. 20મા શ્લોકમાં આચાર્ય કહે છે કે ધ્યાનથી સંસારિક સુખની અને મોક્ષ સુખને બંનેની પ્રાપ્તિ થતી હોય તો વિવેકી જીવો કોની પસંદગી કરશે? બંને મળતું હોય. અથવા આપણે પૈસાથી તમને ઝેર મળતું ને અમૃત મળતું હોય તો આપણે શું લઈએ? અમૃત જ લઈએ ને, કે જે આપણને કલ્યાણકારી હોય. એમ ધ્યાન કરવાથી આપણને સંસારનું સુખ પણ મળે, કારણ કે પુણ્ય બંધાય, અને આપણે આત્માનું પણ સુખ મળે. તો વિવેકી જીવો આત્માનું સુખની પસંદગી કરશે. 21મા શ્લોકમાં જે આપણા કોબા પૂજ્ય આત્માનંદજીનો બહુ જ પ્રિય શ્લોક હતો, એમના સ્વાધ્યાયમાં અવારનવાર આ શ્લોક આવતો હતો. 21મો એ આત્માનું સ્વરૂપ દેખાડે છે. એના 5 લક્ષણો આપ્યા છે કે મારો ને તમારો આપણો આત્મા કેવો છે. તો કે લોકાલોકનો જ્ઞાતા દ્રષ્ટા છે એક. બીજું અત્યંત અનંત સુખ સ્વભાવ વાળો છે. ત્રીજું શરીર પ્રમાણ વાળો છે. ચોથું અવિનાશી અને નિત્ય છે. અને 5મું સ્વસંવેદન યુક્ત છે. બહુ સરસ સમજાયું છે. 22મા શ્લોકમાં કહે છે કે આત્માની ઉપાસના અને આરાધના અને એની પ્રાપ્તિનો અનુભવ કેવી રીતે કરવો? તો આચાર્ય કહે છે કે મનની એકાગ્રતા, આ જે સમયસારની 144મી ગાથા છે ને, બસ એના જેવું જ આની અંદર છે. કદાચ આચાર્ય ભગવાન તેનો આધાર પણ લીધો હોય આની રચના કરતા, કારણ કે મહાન કુંદાચાર્ય દેવ તો પૂજ્યપાદ સ્વામીની પહેલા 500 વર્ષ પહેલા થઈ ગયા. તો કહે છે કે મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોના સમૂહને વશ કરવાનો પહેલા, પછી પોતાના આત્માને આત્મા દ્વારા ધ્યાન કરવું. પહેલા શ્રુત જ્ઞાનથી આત્માને જાણવો, પછી આત્મામાં એકાગ્ર થવું, ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ બધી જે બહિર્મુખ છે એને અંતર્મુખ કરવું, સ્વચ્છંદ પ્રવૃત્તિ છોડી દેવી, અને એકાગ્રતાથી ચિંતાનો નિરોધ થઈ ધ્યાન અવસ્થામાં સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ થાય છે. આપણા બધા ઉપર સ્વાધ્યાય કરવાના છીએ, એટલે અત્યારે આપણે ખાલી વિહંગાવલોકન કરીએ છીએ. 23મા શ્લોકની અંદર પ્રશ્ન પૂછે છે કે આત્માની ઉપાસનાનું પ્રયોજન શું છે, શું હેતુ છે, શું કામ આત્માને આપણે આરાધના કરવી છે, ઉપાસના કરવી છે? તો કે છે જેમ અજ્ઞાનીની ઉપાસના કરવાથી અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનીની ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમયસાની અંદર કુંદાચાર્ય દેવ કહે છે કે સોનીની દુકાને જવાથી આપણને સોનું મળે છે, એટલે ઘરેણા ને એવું બધું, અને લુહારને ત્યાં જવાથી આપણને લોખંડ મળે છે, ઓજારો વગેરે. જેની પાસે જે હોય એ જ આપણને મળે. તો જેને સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું છે અને પોતાના આત્માને જાણવાનો અનુભવ્યો છે, એની જ ઉપાસના કરવાથી આપણને આપણા આત્માની પ્રાપ્તિ થાય, આપણું કલ્યાણ થાય. 24મા શ્લોકમાં આચાર્ય કહે છે કે આત્મામાં લીન થયેલા જ્ઞાનીને શું લાભ થાય? એટલે આપણે આત્માની અંદર આપણે એકાગ્ર થઈ જઈએ તો આપણને શું લાભ થાય?
તો એમાં બે પ્રકારના કીધા સાધકો. એક સિદ્ધ યોગી કે જેમણે આત્માને સિદ્ધ કર્યો છે અને ક્ષપક શ્રેણી માંડીને 8મા ગુણસ્થાનકથી ઉપર ચડીને 12મે જઈને 13મે કેવજ્ઞાન પ્રગટ કરીને 14મા સિદ્ધ ભગવાન ચરમ શરીરી થઈને નિર્વાણ પામશે. એ સિદ્ધ યોગી તદ્ભવ મોક્ષગામી. અને બીજા સાધ્ય યોગી આપણા જેવા કે જે સાધના કરતા 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 પછી આપણે નહીં પણ બીજા 7મા ગુણસ્થાનકે પહોંચે છે, અચરમ શરીરી છે, અને પછી અને 4થા 5મા 6ઠ્ઠા ગુણસ્થાનકે પણ બધા સાધક જીવો છે. એ બધા આત્મ ધ્યાનથી કર્મોની ખૂબ નિર્જરા કરે છે. 25મા શ્લોકમાં પૂજ્યપાદ સ્વામી કહે છે કે ધ્યાન અને ધ્યેય રૂપ આત્માને સંયોગ આદિના સંબંધોનો અભાવ થાય છે. શું કહેવા માંગે છે આચાર્ય? કે જ્યારે જીવ આત્માનું ધ્યાન કરે અથવા તો જ્યારે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર આત્મા એ ધ્યાતા, પછી ધ્યેય એટલે આત્મા પોતે શુદ્ધાત્મા, અને ધ્યાન એટલે એની પ્રક્રિયા. એટલે કે ધ્યાતા, ધ્યાન ને ધ્યેય એ ત્રણે જ્યારે એક થઈ જાય ત્યારે જીવ પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે. એને કોઈ જાતનું બહારના સંજોગોનો એનું લક્ષ્ય નથી, એનો ઉપયોગ નથી, એટલે એને કંઈ નડતું નથી. એટલું બધું સરસ વાત કરે છે. 26મા શ્લોકમાં કહે છે આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી કે બંધ અને મોક્ષનું કારણ શું છે જીવનું? શા માટે જીવ બંધાય છે અને કેવી રીતે જીવ મુક્ત થઈને મોક્ષ પામે છે? તો ગાગરમાં સાગર એ કહે છે કે મમતા એ સંસાર છે અને નિર્મમત્વ એ મોક્ષ છે. બસ આટલું જ. એટલે પૂરા પ્રયત્નથી આપણે નિર્મમત્વ કેળવવું. નિર્મમત્વ એટલે આકિંચનીય ભાવ. આકિંચનીય ભાવ એટલે મારા આત્મા સિવાય, હું આત્મા સિવાય આ 14 રાજલોકમાં મારું કોઈ નથી અને મારું કાંઈ નથી. એનું નામ આકિંચનીય ભાવ. દેવ ગુરુના શાસ્ત્ર પણ આપણા નથી. શરૂઆતની ભૂમિકામાં આપણે કહીએ, વ્યવહારથી કહીએ, એમનો આશ્રય લઈએ, એમનો ઉપકાર માનીએ, પણ એ આપણે એક આપણું સ્વરૂપ નથી. ગમે ત્યારે છોડવાના છે એટલે છૂટી જવાના છે. છોડવાના નથી, છૂટી જવાના છે. એટલે મમતાથી કર્મ જીવ બંધાય છે અને સમતાથી નિર્મમત્વથી જીવ છૂટે છે. હવે કરવું શું? તો કે નિર્મમત્વ કેળવવું. એના માટે આચાર્ય ભગવાન 3 શ્લોક આપે છે. શ્લોક 27માં કહે છે કે નિર્મમત્વની ભાવનાનું ચિંતવનનો ઉપાય શું છે? તો આચાર્ય કહે છે હે ભવ્ય, નિર્મમત્વ એટલે શું? કે મારા આત્મા સિવાય આ 14 રાજલોકમાં કોઈ પણ પદાર્થ, પરિસ્થિતિ કે વ્યક્તિ ઉપર મારે કોઈ મમતા નથી, રાગ નથી, દ્વેષ નથી, સંબંધ નથી, મારું નથી, હું નથી, કાંઈ નથી. બધી અકિંચનીય ભાવ. નિર્મમત્વ કરે ખરા બધું, પણ અંદરથી મમતા નથી. ધાવ માતાની જેમ ધાવ માતા ધવરાવે રાજપુત્રને, પણ ખબર છે કે મારું બાળક તો ગામના છેડે ઝૂંપડીમાં ઘોડિયામાં સૂતું છે, એને કોઈ માતૃત્વની ભાવના નથી, એનું કર્તવ્ય કરે છે. એમ આપણે એટલા માટે આપણને રોલ અને સોલ અને ગોલ 3 શબ્દો કીધા છે આપણને વિદ્વાનોએ. બાપાજી અવારનવાર કહેતા હતા પૂજ્ય રાકેશભાઈ કે આપણે સોલ એટલે આત્મા છીએ, રોલ એટલે કર્મ પ્રમાણે આપણે બધો ભાવ આપણું બધું ભજવીએ છીએ, આપણો ભાગ, અને ગોલ આપણો ગોલ મોક્ષ છે. તો નિર્મમત્વની પ્રક્રિયા શું છે? તો કે 6 પ્રકારની ભાવનાઓ ભાવી કે હું એક છું, હું મમત્વ વિનાનો છું, હું શુદ્ધ છું, હું સ્વ પર પ્રકાશક છું, હું સ્વ સંવેદનયુક્ત છું, અને આ દેહ રાગ આદિ સંયોગજન્ય ભાવો વિકારો ભાવથી હું સર્વથા ભિન્ન છું. આવી જો આપણે બધી ચિંતાઓ કરીએ, વિચાર કરીએ, ભાવના ભાવીએ તો આપણે નિર્મમત્વ કેળવીએ. એ 27મા શ્લોકમાં કહે છે. 28મા શ્લોકમાં કહે છે કે દુઃખના કારણભૂત દેહ આદિના પરિત્યાગનો નિર્દેશ. તો નિર્મમત્વ ભાવના, કારણ કે દુઃખનું કારણભૂત આપણા આત્મા સિવાયનો તમામ પદાર્થો આપણા માટે દુઃખમય જ છે. આપણે એની સાથે કોઈ સરોકાર સંબંધ નથી, સંયોગજન્ય સંબંધ છે, આવે અને છૂટા પડે. તો કે નિર્મમત્વ ભાવના કેવી છે કે દેહ આદિના સંબંધોને લીધે આપણે સંસારમાં જીવોને અનંત દુઃખો ભોગવવા પડે છે. આપણા સગાવાલાને કોરોના વાયરસ લાગુ પડે અને આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર જાય તો કેટલું દુઃખ થાય છે.
પણ નિશ્ચયથી આત્મા સાથે આપણો કોઈ સંબંધ નથી. આપણે દુઆ આપવાની, પ્રાર્થના કરવાની, કદાચ ખબર પડે જવાની, જો રજા હોય ને જરૂર પડે ને યોગ્ય હોય તો જવાનું, પણ અંદરથી બહુ સ્પષ્ટ હોવું જોઈએ કે આ આત્મા અને હું સ્વતંત્ર છીએ. એટલે એકતા બુદ્ધિ છોડવી, દેહની સાથે નહીં અને બીજા બધા પદાર્થો સાથે નહીં. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. શેનું ભેદ જ્ઞાન? આ શરીર અને હું આત્મા, એ બે વચ્ચેનો જે ભેદ છે, ભિન્નતા છે, એનો અભ્યાસ કરવો. 29મા શ્લોકમાં કહે છે કે કઈ ભાવનાથી જન્મ મરણના દુઃખ દૂર થાય? હું ને તમે અનંત કાળથી, અનંત ભાવથી, અનંત જન્મો કર્યા, અનંત મરણ કર્યા, અનંત દુઃખો સહન કર્યા. એટલી માતાઓ કરી કે એમના અશ્રુથી એક સમુદ્ર ભરાઈ જાય. તે દુઃખ દૂર કેમ થાય? તો કે નિર્મમત્વ કેળવવું, મમતા છોડવી, સર્વ પ્રકારની મમતા છોડવી. એટલે કે સાધકને મૃત્યુનો કોઈ ડર ન હોય. એ સમજે છે કે મારું તો મરણ જ નથી, હું તો શાશ્વત આત્મા છું, તો ડર જતો રહ્યો. મને વ્યાધિ જ નથી, આત્મા તો એને કોઈ રોગ કે કઈ નથી, તો પીડા શેની હોય? હું બાળકે નથી, વૃદ્ધ નથી, યુવાન નથી, તો બધું પૌદ્ગલિક છે. એમ ભાવના ભાવીએ તો આપણામાં મમતા જઈને નિર્મમત્વ કેળવાય. 30મા શ્લોકમાં આચાર્ય ભગવાન કહે છે કે ઉચ્છિષ્ટ અથવા ઠ એટલે એઠા. આંબેલની અંદર જે ધનના થઈ ગયા ને કે કાકંદીનો ધનનો તજી 32 લીધો મહાવીર સંયમ પાસે, સંયમ ભાર મહાવીર સ્વામી પાસે, કરી છઠ પારણા, આયમ બી ઉચ્છિત આહાર. ઈવન વીરે પણ વખાણ્યા ધન્ય ધનનો અણગાર. ભગવાનના 14,000 સાધુમાં પૂછ્યું ગૌતમ સ્વામીએ કે પ્રભુ કયા મુનિ સૌથી વધારે તપસ્વી છે? કે તો કીધું કે આ જે ધનના મુનિ છે અણગાર, એ સૌથી વધારે તપસ્વી છે. કરી છઠ પારણા, છઠ ઉપર એટલે કે આંબેલ કરે પારણામાં, અને એઠો જૂઠો એટલે એઠો આહાર લે, એટલો એટલે કે વધેલો, દાજેલો, થોડો લે, એવું છે. તો એવા ઉચ્છિષ્ટ ભોગોમાં જ્ઞાનીને કેમ સ્પૃહા હોય? કેમ ઉચ્છિષ્ટ ભોગો કીધા? અનંત કાળમાં મેં ને તમે આ 14 રાજલોકના દરેક પરમાણુને અનંત વાર શરીર રૂપે ગ્રહણ કર્યા, આહાર રૂપે ગ્રહણ કર્યા, મારા રૂપે ગ્રહણ કર્યા. થઈ ન શકે, પણ એટલે એ બધા એઠા છે એકવાર આપણે વાપરા, એટલે એમાં આપણને સ્પૃહા શેની હોય? નિર્મમત્વ રાખવાનું કે આ તો બધું એઠું છે એમ કે. અથવા એટલે કીધું ને શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિની અંદર કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા. શ્લોક 31ની અંદર પૂજ્યપાદ સ્વામી કહે છે પૂદગલ કર્મોનો બંધ જીવ સાથે કે જીવનો કેવી રીતે થાય છે? જીવ સાથે તો કે આપણે પૂર્વે ભાવ અમુક કર્યા હતા, કર્મો બાંધ્યા, એ કર્મો અત્યારે ઉદયમાં આવ્યા, ઉદયના અને એને ફળ આપ્યું, એ ફળમાં આપણે જોડાઈ ગયા, અને આપણે જોડાઈ ગયા એટલે પાછા નવા કર્મ બાંધ્યા. એટલે કે કર્મના ફળના નિમિત્ત રૂપે આપણે ભાવ કર્યા, અને આપણા ભાવના નિમિત્તથી પાછા નવા કર્મ બંધાયા. એમ આ શૃંખલા, આ સાંકળ ચાલ્યા કરે છે. જૂના કર્મ ભાવ કર્યા ને કર્મ બાંધ્યા, એ પાછા ઉદયમાં આવ્યા, એને ફળ આપ્યું, એ ફળમાં આપણે જોડાઈ ગયા, નવા કર્મ બાંધ્યા, એ પાછા ફળ આપશે, પાછા આપણે જોડાઈ જશું એમાં. એટલે શું પ્રોબ્લેમ થયો? કર્મના ઉદયમાં જોડાવું એ આપણો મોટો પ્રોબ્લેમ. અથવા એ આપણી નબળામાં નબળી કડી છે, અથવા તો આપણા માટે સ્ટ્રોંગ પોઈન્ટ છે કે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે આપણે અંદર જોડાઈએ નહીં તો હથેળીમાં મોક્ષ છે. એટલો સરળ મોક્ષ છે કે કર્મના ઉદયમાં આપણે જોડાવાનું ને એને જોયા કરવાનું. કેવું સહેલું છે, કરવું અઘરું છે, પણ આવી રીતે કર્મનો બંધ થાય છે. જ્યારે કર્મમાં આપણે જોડાઈ જઈએ ત્યારે એમ કહેવાય કે કર્મની બળજોરી છે. જ્યારે આપણે કર્મના ઉદયમાં ન જોડાઈએ ત્યારે એમ કહેવાય કે જીવનો પુરુષાર્થ બળવાન છે. 32મા શ્લોકમાં આચાર્ય કહે છે કે હે વત્સ, તું પરોપકારી મટીને સ્વઉપકારી બન. પર ઉપકારી એ તું છોડી દે અને સ્વ ઉપકારી બન. આ નિશ્ચયથી કીધું છે. વ્યવહારથી આપણે બધાનો ઉપકાર કરવો, બધા જીવોનો કરવો, ગરીબોનો કરવો, બધું કરવું, કાંઈ વાંધો નહીં, પણ નિશ્ચયથી આપણે આપણું પહેલા કરવું. સંસારની અંદર આપણી જાતને છેલ્લી રાખવી, બીજાને પહેલા જવા દેવા અને એનું સારું કરવું. ધર્મની અંદર આપણે પહેલા રહેવું, પહેલા આપણા આત્માનું કલ્યાણ. પછી પ્લેનની અંદર આપણે ટ્રાવેલ કરતા હોય અને જો કંઈ ગડબડ થાય ને, અને અનેક માતા હોય ને બાળક હોય તો એમ કહે છે માતાને કે પહેલા તમે ઓક્સિજન માસ્ક પહેરી લો, પછી તમારા બાળકને આપો.
કારણ કે બાળકને આપવામાં ગર્ભને મોડું થાય તો બંને મરી જાય. બહુ બધી સમજવા જેવી વાત છે. 33મા શ્લોકમાં આચાર્ય કહે છે કે સ્વપરના ભેદ જ્ઞાનનો ઉપાય શું અને એનું ફળ શું. તમે એમ કહે છે સાધક જીવ કે હે આચાર્ય, તમે ભેદ જ્ઞાનની વાતો કર્યા જ કરો છો, પણ એનો ઉપાય શું છે? કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, એનું ફળ શું છે? તો આચાર્ય 33મા શ્લોકમાં કહે છે કે જે જીવ એટલે સાધક એટલે હું ને તમે ગુરુના ઉપદેશથી, પોતાના અભ્યાસ દ્વારા અને સ્વસંવેદનથી સ્વ પરનો ભેદ જાણે છે. એટલે ભેદ જ્ઞાનની પ્રક્રિયા તે નિરંતર મોક્ષનું સુખ અનુભવે છે. મોક્ષનું એટલે આત્માનું સુખ. 3 વસ્તુ કીધી: ગુરુનો ઉપદેશ, અભ્યાસ અને સ્વસંવેદન. સમયસારમાં કુંકુંદાચાર્ય દેવ 4મી ને 5મી ગાથાની અંદર કીધું ને કે કેવી રીતે કીધું, એમ કે આગમથી, ગુરુના અનુગ્રહથી, સુયુક્તિથી અને સ્વાનુભૂતિથી આત્માને જાણો. બસ એ જ વસ્તુ અહીંયા કીધી છે. 34મા શ્લોકમાં આચાર્ય કહે છે, એનું ટાઇટલ આત્મા જ આત્માનો ગુરુ છે. આપણા વ્યવહારથી આપણા ગુરુ ભલે બાહ્ય હોય, બહાર હોય, એ જરૂરી છે. આપણે એમને અવગણના નથી કરતા, ઉપેક્ષા નથી કરતા, અવિનય નથી કરતા, છોડી નથી દેતા, પણ એ બધું નિમિત્ત છે. મૂળમાં આપણે જ આપણા ગુરુ છીએ. એટલે કીધું કે મોક્ષ સુખનો અભિલાષી આત્મા આપણી વાત કરે છે. તો એ શું કરે? પોતે જ પોતાનો આત્માનો ગુરુ છે. કેવી રીતે? શું કામ? કે તે સ્વયં જ પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તે સ્વયં પોતાનું કલ્યાણ કરે છે, તે સ્વયં મોક્ષના ઉપાયનો બોધ કરે છે અને સ્વયં પોતાને મોક્ષ સુખના ઉપાયમાં લગાવે છે. એટલે આત્મા જ આત્માનો ગુરુ છે. નિશ્ચયથી, વાસ્તવિક રીતે, ખરેખર, હકીકતમાં. વ્યવહારથી આપણા ગુરુ બીજા હોય, શિક્ષા ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, સ્કૂલ કોલેજમાં આપણા શિક્ષકો પણ વિદ્યા ગુરુ હોય, આપણે આશ્રમોમાં કે ક્યાંય પણ આપણા ગુરુ હોય, એનો કોઈ વાંધો નથી. પણ એ બધો વ્યવહાર છે, એ બધી શરૂઆતની ભૂમિકા છે. એ બધું આપણે શરૂઆતની અંદર બધું સારું છે, પણ અલ્ટિમેટલી ફાઇનલી ખરેખર અંતમાં તો આપણે જ આપણા, એટલે કીધું કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે કે આત્મા, સહજ આત્મ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા, એ જ પોતે પોતાનો ગુરુ છે. શ્લોક 35માં આચાર્ય કહે છે કે આત્મા એ એના ગુરુ સિવાય અન્ય નિમિત્ત માત્ર છે. એટલે કે આત્મા એટલે કે બધા નિમિત્ત માત્ર જ છે ગુરુ, એમ કે બધા. એટલે એની અંદર એમ કે છે કે કોઈનું કંઈ કરી શકતું નથી. અજ્ઞાનીને ગુરુ પણ એને જ્ઞાની બનાવી શકતો નથી. અને એ જ્ઞાનીને કોઈ ગમે એટલા ઉપસર્ગ કરે, એમને હેરાન કરે, તેને અજ્ઞાની કરી શકતો નથી. એ આત્માનું અંદરનું લક્ષણ છે, એનો અંતર્મુખ ભાવ છે, એની અંતર્મુખતા છે. એમાં બહારના કોઈ પરિબળો કામ આવતા નથી. નિમિત્ત હોય એને કોઈ ના નથી, પણ પોતે જ પોતાનો ગુરુ છે. એટલે એ પ્રમાણે સમજાવે છે. એમ કે જેને દાખલો આપે છે આચાર્ય કે એક બગલો હોય, તમે એને 1000 વખત ટ્રાય કરો અને શીખવાડો તો કોઈ દિવસ પોપટ જેમ બોલી શકતો નથી, કે પોપટ જેવો થઈ શકતો નથી. એમ કે અથવા તો કોલસાને ગમે એટલો ઘસો અને ગમે એટલો ગોદરેજનો સાબુ લગાડો તો એ કાળો ધોળો થતો નથી. શ્લોક 36માં આચાર્ય કહે છે કે આપણે પૂછે છે પ્રશ્ન, શિષ્ય સાધક આપણે, કે આત્મ સ્વરૂપના અભ્યાસનો ઉપાય શું છે? કે હે આચાર્ય, તમે આત્મ સ્વરૂપ કહો છો, તેનો ઉપાય શું છે? તો કે આત્મ સ્વરૂપના અભ્યાસ માટેના ઉપાય કીધા આચાર્ય. પહેલું, ગુરુના ઉપદેશથી હે અને ઉપાધિ તત્વોમાં, એટલે કે સ્વપરના ભેદ જ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. એટલે સૌથી પહેલા તો ગુરુના ઉપદેશથી શું જાણવા જેવું છે, શું છોડવા જેવું છે અને શું આદરવા જેવું છે, એમાં આપણી બુદ્ધિ જોડવી, એમાં વિવેક રાખવો, અંદર આપણે એકાગ્ર થવું. પછી બીજું કીધું કે ચિત્તને મોક્ષોભ રહિત કરવું. એટલે કે આપણા મનને શું કરે? ઓલી બુદ્ધિની વાત હતી, હવે મનની વાત કરે છે કે મનની અંદરથી બધા વિકલ્પો, રાગ દ્વેષથી મનને વિક્ષિપ્ત એટલે ચંચળ ન કરવો, બસ શાંતિ રાખવી, મધ્યસ્થ ભાવ રાખવો. અને ત્રીજું, પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મ સ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. એટલે પ્રમાદ ત્યાગ કરીને અંદર એને બરાબર યુદ્ધના ધોરણે, સાહેબજી કહેતા હતા કોબામાં કે બધું યુદ્ધના ધોરણે કરો તો આત્માનું કલ્યાણ થાય ને થાય.
37મા શ્લોકમાં કહે છે કે યોગીને, સાધકને, જ્ઞાનીને સમવિત્તિ છે તે જાણવાના ઉપાય. સમવિત્તિ એ શબ્દ થોડો અઘરો લાગે. સમવિત્તિ, સમ એટલે સમ્યક, અને વિત્તિ વિદ ધાતુ છે, એના પરથી વિદ્વાન આવ્યું, તો અથવા તો ધન પણ લઈ શકાય. એટલે કે જે સમ્યક પ્રકારે આત્માને જાણે એ સંવિત્તિ, અથવા તો આત્માનું ધન જેને પ્રાપ્ત કર્યું છે એ સંવિત્તિ, અથવા તો આત્મા અનુભવ કોઈને થયો છે કેવી રીતે ખબર પડે? તો આચાર્ય કહે છે કે જેમ જેમ આત્મા અનુભવ વધતો જાય તેમ તેમ સુલભ વિષયો પણ રૂચતા નથી. આ એનું બેરોમીટર છે. આપણે કોઈ પણ વાત કરે કે હવે મને તો બસ આત્મજ્ઞાન આમને થઈ ગયું છે, પેલા ફલાણા ભાઈને ફલાણા બેનને થયું છે, પણ જ્યાં સુધી સુલભ વિષયો અમેરિકામાં બધું મળે છે છતાં વિષયોમાં એ અનાસક્ત રહે છે, તો સમજવું કે આત્મજ્ઞાનના રસ્તે છે આ જીવ. એવી રીતે સાધક અને યોગી અને જ્ઞાની બધું એને મળે છે છતાં એની અંદર લેપાતા નથી, આસક્ત નથી, એનાથી દૂર રહે છે, એમાં રુચિ નથી. 38મા શ્લોકમાં કહે છે કે વિષયો પ્રત્યેની અરુચિ એ સ્વાનુભૂતિનું ચિહ્ન છે. એટલે બહારથી આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેનને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં બહુ રુચિ નથી, એને બધું મળે છે, ન મળતું હોય રુચિ ન એ વાત જુદી છે. ઓલી શિયાળની ખાટી દ્રાક્ષ જેવી વાત નથી. મીઠી દ્રાક્ષ હોવા છતાં અને મોટું આટલી બધું આપણને ભરીને દ્રાક્ષ આપીએ છતાં એમાં એનું મન નથી, તો સમજવું એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને મળે છે, સહજ રીતે મળે છે, છતાં એમાં લેપાતા નથી. ત્યારે સમજવું કે હવે આ સ્વાનુભૂતિના રસ્તે છે અથવા સ્વાનુભૂતિ એને થયેલી છે આત્માનુભવ. 39મા શ્લોકમાં કહે છે આચાર્ય કે સ્વાનુભૂતિના ચિહ્નો શું છે? તો પહેલા 3 ચિહ્નો આપ્યા 39મા શ્લોકમાં. પહેલું કે જેને સ્વાનુભૂતિ કે આત્મજ્ઞાન થયું છે એને સમસ્ત જગત ઇન્દ્રજાળ જેવું ભ્રમરૂપ લાગે છે. એને બધું આમ એમ લાગે કે આ બધું આખું માયાજાળ છે એવું લાગે છે. આપણી જાતને પૂછવું, અને જો આપણને એવું લાગતું હોય તો આપણે સાચા અને સારા રસ્તે છીએ. બીજું લક્ષણ, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટેની અભિલાષા સ્પૃહા છે, એટલે કે એની ઝૂરણા છે. એમ કે ભાઈ મળે તો ઠીક છે, નહીતર કઈ વાંધો નથી, આત્મજ્ઞાની નથી, એ આત્મજ્ઞાનના રસ્તે નથી. કે ભાઈ આ મળે તો ઠીક છે, હું જઉં છું વોલમાર્ટમાં, મારે આ લેવું છે, હારે હારે કંઈક બોલું મળતું હોય તો લઈ લઈશ, તો એની વસ્તુની જરૂર નથી, એની ઝૂરણા નથી. એનાથી વસ્તુ જોઈએ જ છે ગમે તેમ કરીને. એવી એને આત્માનું સ્વરૂપની પ્રાપ્તિ એને જોઈએ છે, એની ઝૂરણા છે, અભિલાષા છે. અને ત્રીજું લક્ષણ કીધું કે અન્ય વિષયમાં, આત્મા સિવાયના કોઈ વિષયમાં જો એનો ઉપયોગ જાય તો એને ખેદ થાય, દુઃખ થાય અને પશ્ચાતાપ કરે. અરે હું આત્માનો અભિલાષી, હું સાધક, હું ક્યાંમાં ફસાઈ ગયો, આટલા બધા કુટુંબના કાર્યોમાં, સંસ્થાના કાર્યોમાં, આમાં ને તેમાં, આ મારું આ ધ્યેય નથી. તો આ બધા 3 લક્ષણો કીધા 39મા શ્લોકમાં. 40મા શ્લોકમાં બીજા 3 કીધા. કોના લક્ષણોની વાત ચાલે છે? સ્વાનુભૂતિના. એટલે કે આપણને સ્વાનુભૂતિ થઈ છે કે નહીં આત્મજ્ઞાન, અથવા તો કોઈને થયું છે કે નહીં, એના બીજા 3 લક્ષણો કીધા. એક તો 3 કીધા 39માં. 40મા શ્લોકમાં પાછા 3 કીધા કે હવે ઈ જીવને લોકનો સંગથી દૂર જવું છે અને નિર્જનતા ઉપર એને આદર થાય છે. ભલે ને નિર્જન હોય, આજુબાજુ કોઈ ન હોય, એને એમાં ગમે છે, એની રુચિ છે. એને લોક પ્રવાહ નથી જોતો, લોક સંજ્ઞા નથી જોતી, લોકોનો સંગ નથી જોતો. બીજું લક્ષણ, એકાંત વાસના ઈચ્છે છે. પછી ઘરમાં હોય કે વનમાં હોય, પણ એકલા પોતાના નિજાનંદે મસ્તીમાં મજા લે છે. અને ત્રીજું કે કોઈ કારણવશ જાણતા અજાણતા આત્મા સિવાયની કોઈ બાબતે બોલી ગયો હોય, કરી હોય, વિચારી હોય, એના માટે પાછો ખેદ થવા સાથે જલ્દી ભૂલી જાય. એમ કે કોઈ આત્મા સિવાયની બીજું કઈ એને વાત કરી હોય ને એ મનમાં બહુ રાખે ને એને વિકલ્પો જ ન કરે. 41મા શ્લોકમાં આચાર્ય કહે છે કે આત્મામાં સ્થિર થયેલા યોગીનું સ્વરૂપ. આ બહુ અગત્યનો શ્લોક છે. ઘણા બધા વિદ્વાનો, આચાર્યો, ગુરુ ભગવંતો અને અમારા પૂજ્ય આત્માનંદજી અવારનવાર આ શ્લોકનો આધાર લેતા હતા. અને એના માટેનું દ્રષ્ટાંત છે આપણે જ્યારે સ્વાધ્યાય લઈશું ત્યારે લઈશું કે કેવી રીતે કૃષ્ણ ભગવાને કીધું પેલાને કે 16,108 રાણીઓ હતી તો પણ બ્રહ્મચારી હતા. એમ બધી ઘણી બધી સુંદર વાતો છે. એટલે કે
શું કીધું? કેવા યોગીનું સ્વરૂપ કેવું છે? કેવા યોગી? પોતાના આત્મામાં સ્થિર થયેલા યોગી કહો, સાધક કહો, જ્ઞાની કહો. એનું સ્વરૂપ શું છે? તો કે ઈ ચાલે છે તો ચાલતો નથી, બોલે છે તો બોલતો નથી, ખાય છે છતાં ખાતો નથી. કેમ? તો કે ચાલે છે એની શરીર ચાલે છે, અને ચાલતો એટલે એમાં એનો યોગ છે, પણ ચાલતો નથી એટલે ઉપયોગ નથી એનો, એની અંદર એની રુચિ નથી. દેખે છે, જુએ છે, એનો યોગ છે, શરીરનું કામ છે, અને છતાં દેખતો નથી, ઉપયોગ નથી, ઈચ્છા નથી, રુચિ નથી, પોતાના આત્મામાં છે. એમ મનોવચન કાયાના યોગ છે, પણ ઉપયોગ આત્મામાં છે. 42મા શ્લોકમાં કહે છે કે યોગીને સ્વદેહ પ્રત્યે પણ લક્ષ્ય હોતું નથી. એટલે કે જે યોગી હોય, સાધક હોય, જ્ઞાની હોય, એક અપેક્ષા આપણી વાત કરે છે, એને પોતાના શરીરનું પણ ભાન હોતું નથી. એટલે શું? કે એને પછી એવું નથી થતું હોતું કે આત્મા શું છે ને, કેવો છે ને, શું કરતો હશે ને, કે ક્યાં છે ને, એવું નહીં. બધા વિકલ્પોથી ઉપર ઉઠ્યો છે. એમ અહીંયા કહે છે કે કોઈ ભેદરૂપ વિકલ્પ એટલે કે પોતાનું શરીરને પણ ભૂલી ગયો છે. એટલે કૃપાળુદેવે કીધું કે અમે તો માંડ સંભાળીએ ત્યારે યાદ આવે કે અમે દેહરૂપ છીએ. એટલે કે એમાં એનો ઉપયોગ જ નથી દેહમાં કે આત્મા સેવામાં ક્યાંય. 43મા શ્લોકમાં કહે છે કે યોગીને આવી નિર્વિકલ્પ દેહ રહિત દેહાતીત દશા કેમ પ્રાપ્ત થાય છે? કેમ થાય છે? તો કે જે જ્યાં રહે છે ત્યાં એની પ્રીતિ કરે છે. આપણે મુંબઈ બહુ રહેતા, આપણે મુંબઈ ગમે, પછી દેશમાં ન ગમે. અમેરિકા બહુ રહ્યા, અમેરિકાથી ગયેલા પાછા આવેલાના દાખલા આંગળીના વેઢે ગણાય એટલાય નથી. કે જે જ્યાં રહેતો હોય ત્યાં એ પ્રીતિ કરે, ત્યાં એના મૂળ ઊંડા જાય, અને પછી ત્યાં જે નિવાસ કરે. એવી રીતે યોગીઓ, જ્ઞાનીઓ પોતાના આત્મામાં નિવાસ કરે, એટલે પછી એને ત્યાં જ પ્રીતિ કરે છે, ત્યાં જ રહે છે. એટલે પછી જગતમાં, દેહમાં, ઇન્દ્રિયોમાં, વિકલ્પોમાં જતા જ નથી જ્ઞાની કે યોગીઓ. બહુ સરસ સમજાયું છે, ખૂબ સરસ સમજાયું છે. એટલે કે 44મા શ્લોકમાં કહે છે કે સ્વ આત્મ અનુભવમાં રતિ હોવાથી યોગીને અન્ય પ્રવૃત્તિમાં અભાવ. એટલે કે પોતાના આત્મામાં જેને પોતાની પ્રીતિ છે, રુચિ છે, વૃત્તિ છે, પ્રવૃત્તિ છે, તો પછી એ સિવાયની જે કોઈ પ્રવૃત્તિ છે, પોતાના શરીરની, કુટુંબ કબીલાની, સંઘને સમાજની, દેશ અને દુનિયાની, એ બધામાં એનો અભાવ ને વિભાવ છે. બધાથી દૂર રહે છે, એનો ઉપયોગ નથી. કરવું પડે એ કરતો હશે, બિલકુલ એનો ઉપયોગ નથી. એટલે બહુ સરસ કીધું છે, ભેદ જ્ઞાન કરાવે છે. 45મા શ્લોકમાં કહે છે કે મહાત્માઓ શાના માટે ઉદ્યમી હોય છે? એટલે કે મહાત્મા એટલે જ્ઞાનીઓ, જ્ઞાનીઓ એટલે આપણા સાધકો, આપણા જેવા. એ શું કરતા હોય છે? એમની પ્રવૃત્તિ શું છે? શેમાં ઉદ્યમે હોય છે? તો મહાત્માઓ, ધર્માત્માઓ, જ્ઞાનીઓ, સાધકો, યોગીઓ કેવા છે? તો કે પર તે પર છે એવું જાણે છે, એટલે પરની અંદર કે લેપાતા નથી. અને એનો આશ્રય, એમને ખબર છે કે પરનો આશ્રય કરવાથી દુઃખ મળે છે, આકુળતા મળે છે, એટલે એનાથી દૂર રહે છે. અને આત્મા એ પોતા સ્વ છે, નિરાકુળ છે, સુખી છે. એટલે મહાત્માઓ, ધર્માત્માઓ, જ્ઞાનીઓ, સાધકો, યોગીઓ પોતાના આત્મા માટે જ ઉદ્યમ કરે છે. એ શરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર બધા પોતાના આત્માથી ભિન્ન છે, પર છે, એવું એમને સ્પષ્ટ ખ્યાલ છે. એટલે કે એમની શ્રદ્ધામાં છે, અને પછી એને આચરણમાં મૂકે છે. 46મા શ્લોકમાં આચાર્ય કહે છે કે દેહ આદિને અભિનંદવાનું ફળ શું મળે છે? દેહ આદિ, મુખ્યપણે દેહ, એને અભિનંદવું. અભિનંદવું એટલે શું? આપણને ગમવું, ઈચ્છવું, એમાં આપણી રુચિ હોવી, એમાં આપણી વૃત્તિ હોવી, પ્રવૃત્તિ હોવી, એનો આશ્રય લેવો, એ બધાનું નામ અભિનંદવું. એટલે આપણે જો પૂતગલને, દેહને, આપણે બધા સ્ત્રી પુત્ર, ગાડી વાડી, માડી લાડી, એ બધાની અંદર રેચા પૈચા રહી, આસક્તિ રહી, અને એને અભિનંદન આપ્યા કરીએ, તો એ પૂતગલ છે બધું. તો એ પૂતગલનો જેમ આપણે એને અભિનંદી છીએ ને એની પાછળ દોડીએ છીએ, એમ એ પૂતગલ આપણું ગળું પકડે છે. એમ આચાર્ય કહે છે કે ચારે ગતિમાં આપણો કેળો છોડતો નથી, આપણો પીછો કર્યા કરે છે એ પૂતગલ. એટલે પૂતગલને અભિનંદવું નહીં, પૂતગલને પૂતગલ રીતે જાણવું, એનો ઉપયોગ ભલે કરીએ પણ કર્તવ્ય રૂપે, શ્રદ્ધામાં નહીં, માત્ર પ્રવૃત્તિમાં, હે બુદ્ધિએ, છોડવાની બુદ્ધિએ. 47મા શ્લોકમાં કહે છે કે સ્વ આત્મ ધ્યાનનું ફળ શું છે?
કે પોતાના આ સ્વરૂપમાં લીન થાય ત્યારે એક એવો અપૂર્વ અકથ્ય અનિર્વચનીય આનંદ આવે છે. એટલે પંચાધ્યાયી શાસ્ત્રની અંદર આચાર્ય કહે છે કે જેમ શાસ્ત્રમાં એવું કીધું છે કે કોઈને સમ્યક જ્ઞાન સંકિત થયું હોય તેના ઘણા લક્ષણો કીધા છે, 8 અંગ કીધા છે, પછી એના 25 દોષ રહિત હોય છે વગેરે. એવી રીતે 5 12 લક્ષણો કીધા, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા. એમ બીજા પણ 3 લક્ષણો કીધા છે કે જે આત્માને સંકિત થયું હોય એના 3 લક્ષણો કીધા. મને એક લક્ષણ એ કે એને અંદરથી આનંદ આવ્યા જ કરે, કોઈ કારણ વગર, કોઈ સંજોગો વિના, કોઈ આશ્રય વિના, કોઈ નિમિત્ત વિના. બીજું, એને સંસારની અંદર એકદમ અરુચિ થઈ ગઈ છે. અને ત્રીજું, એનો આખો સ્વભાવ સમાધાન યુક્ત થઈ ગયો હશે, હોય, ચાલે, કઈ વાંધો નહીં, બરાબર છે, કઈ વાંધો નહીં. એમ કરવાથી કોઈ આગળ લાંબા વિકલ્પો ચાલે નહીં. તો એવું આત્માનું ધ્યાન કરવાથી આવા બધાના ફળ મળે છે. 48મા શ્લોકમાં આ છે, એનું ટાઇટલ છે આત્માના આનંદનું કાર્ય શું, આત્માનંદનું કાર્ય શું. આત્માનંદ એટલે આપણે કોબામાં ગુરુદેવનું નામ પૂજ્ય આત્માનંદજી હતું. એમની વાત નથી, પણ એમનું કાર્ય આ જ હતું, આપણને ખબર પડશે હમણાં. કે જેમ અગ્નિ હોય એ કોઈ પણ આપણે લાકડા કોલસાને બાળી નાખે છે, એમ આપણા શુદ્ધ આત્માની અંદર જે આત્માનો પરમ આનંદ ઉત્પન્ન થયો હોય એ કર્મના સમૂહને ભસ્મીભૂત કરી નાખે છે, અનંતા કર્મો બાળી નાખે છે. એટલે એમ કીધું કે 2 ઘડીનું સામાયિકની અંદર ક્ષમતા ભાવે ધ્યાન કર્યું હોય તો જીવને કેવળ જ્ઞાન પ્રગટે. અનંત કાળના અનંત કર્મો ક્ષણ માત્રમાં બાળી નાખે. એટલે જ કીધું કે આનંદમાં જે યોગી, જ્ઞાની, સમકિતી જીવ આનંદ મગ્ન છે, પોતાના આત્મામાં છે, પોતાના ધ્યાનમાં છે, એને બહારના કોઈ પરિસ, ઉપસર્ગ, દુઃખ, શરીર, એનો કોઈ વેદના જ નથી, કારણ કે એમાં એનો ઉપયોગ નથી. બહુ સરસ કીધું. 49મા શ્લોકમાં આચાર્ય કહે છે, એનું ટાઇટલ કે એવી આત્મજ્યોતિ પ્રગટ કરવા માટે મુમુક્ષુએ શું કરવું. આપણને આંગળી પકડીને આચાર્ય આખો રસ્તો દેખાડે છે, નિશાની આખી દેખાડે છે ચડવા માટે. પગથિયા ચડવાનું છે આપણે, પણ આપણે આંગળી પકડી છે, રસ્તો દેખાડ્યો છે, સ્ટેપ બાય સ્ટેપ બધું કીધું છે. અને એમના અનુભવથી આવેલી આ વાણી છે, મૂળ તો જીનવાણીમાં. પત્રાંક 213માં શ્રીમદજી કહે છે કે 1 અંશ સાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનો મૂળ કારણ કોઈ સત્પુરુષ અને પરંપરા તીર્થંકર જ છે. એમ આપણો જે આત્મા છે એ આત્મજ્યોતિ પ્રગટ કરવા માટે શું કરવું. તો એના માટે શું કરવું, તો કે આપણે પેલા જ્ઞાનમય જ્યોતિ કેવી છે, તો કે આપણે અજ્ઞાનનો નાશ કરે છે, સ્વ પર પ્રકાશક છે, ઉત્કૃષ્ટ, ઉત્તમ, આ જગતની ઉત્તમ વસ્તુ છે. અને ઇન્દ્રો પણ જેને પૂજે છે, ઇન્દ્રો પણ ઝરખી રહ્યા છે જેના માટે. એટલે મોક્ષના અભિલાષી જીવો કોણ છે? મોક્ષના અભિલાષી જીવો આપણે. આપણી વાત ચાલે છે, મારી ને તમારી, તમારી ને મારી. એને નિરંતર શું કરવું? આત્માનો જ વિચાર કરવો, આત્માની જ્યોતિનો વિચાર કરવો, સંકિતનો વિચાર કરવો, આત્માની અનુભૂતિનો વિચાર કરવો, મોક્ષનો વિચાર કરવો. અને જેવા વિચાર કરીએ એવા આપણા ભાવ અંદરથી પ્રગટે. આપણે દુર્ભાવથી દૂર રહીને ઉપજે જ્યાં સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એવું આત્મસિદ્ધિમાં. એટલે તો કરવું કેવી રીતે? તો એ બાબતે ગુરુને પૂછવું, એની અભિલાષા કરવી અને પરિણામે, સતત પરિણામે એનો અનુભવ કરવો. 50મા શ્લોકમાં આચાર્ય શ્રી કહે છે કે જીવ અને પૂતગલનું ભેદ જ્ઞાન તે જ તત્વ સંગ્રહ છે, બાકી બધું તેનો વિસ્તાર છે. આખા ઇષ્ટોપદેશ શાસ્ત્રનો સાર આ 50મા શ્લોકમાં છે કે જીવ અન્ય છે, પૂતગલ અન્ય છે. એટલે કે જીવ જુદું સ્વતંત્ર છે આત્મા, અને પૂતગલ સ્વતંત્ર છે. પૂતગલ કોને કીધું? ઘણી વખત એમ થાય પૂતગલ પૂતગલ કરો છો, છે શું? એ કઈ એમ કે ભૂતનું નામ છે. તો આપણને આપણી આંખથી જે દેખાય બધું પૂતગલ છે આ જગતમાં. આપણું શરીર આવી ગયું, આપણા સગાવાલા આવી ગયા, ગાડીના વાડી આવી ગયા, માડીના લાડી એટલે એમના શરીર આવી ગયા, બધું પૂતગલ છે. એ પૂતગલ જુદું છે અને આપણો આત્મા જુદો છે. બસ આ એનો સાર છે એમ કે. બાકી બધો એનો વિસ્તાર છે, એના ભેદ પ્રભેદ જે કઈ બધું છે. બસ એટલે કે શું કરવું? તો કે બસ આ એનું ભેદ જ્ઞાનનું મૂળ છે કે આત્મ સન્મુખ થઈને
ભેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરો. નિર્ણય કરવો એટલે શું? હું આત્મા છું, હું શુદ્ધ છું, હું અવિનાશી છું, એમ કે એટલે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે કેટલા બધા 9 લક્ષણો આચાર્ય શ્રીએ કુંદકુંદાચાર્ય દેવે સમયસાની 38મી ગાથામાં આપણને કીધા. આપણી વાત ચાલે છે, આપણું મહાભારત છે આ બધું. અને છેલ્લો શ્લોક છે 51મો. એમાં શું કે છે? એનું ટાઇટલ છે ઇષ્ટોપદેશ શાસ્ત્ર અધ્યયનનું સાક્ષાત ફળ શું છે અને પરંપરા ફળ શું છે. તો ભાઈ તમે દળી દળીને ઢાંકણીમાં ઉધરાવો છો કે તમે ખરેખર મોટું કઈ એનું ફળ મળવાનું છે? તો અહીંયા આચાર્ય કે છે કે ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય, હિતકારી, કલ્યાણકારી એટલે કે મોક્ષ. એ આપણું ઈષ્ટ છે, મોક્ષ. અને ઉપદેશ એટલે એના ઉપાય જે આપણને દેખાડ્યો છે એવું આત્મધ્યાન, એનું નામ ઉપદેશ. એવું ઈષ્ટોપદેશ યા શાસ્ત્ર એટલે એનું નિરૂપણ, પ્રતિપાદક, ડિસ્ક્રિપ્શન આપણને જે આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એનું નામ ઈષ્ટોપદેશ. એનો આપણે અત્યારે વિચારણા કરી રહ્યા છીએ. અને પછી આચાર્ય ભગવાન કે છે છેલ્લે કે કોઈ જીવ હોય, તમે કે હું કે તમે, એ ગામમાં રહેતો હોય કે જંગલમાં રહેતો હોય, ગમે તે એકલો હોય કે કુટુંબ કબીલા સાથે હોય, પણ ભવ્ય હોય તો આ ઈષ્ટનો ઉપદેશ, પોતાના આત્માની પ્રાપ્તિ કરવાનો ઉપદેશ, એ વ્યવહાર અને નિશ્ચયથી એટલે બાહ્ય રીતેનું સ્વરૂપ અને અંદર વાસ્તવિક સ્વરૂપ સમજીને સમ્યક પ્રકારે, યોગ્ય પ્રકારે એટલે કે આત્મલક્ષ્ય એનું અધ્યયન કરે, અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે અને પછી એનું ચિંતન કરે, મૌલિક ચિંતન કરે, નિધિધ્યાસન કરે, હિત અને અહિતનો વિવેક કરે. હિત એટલે આપણું કલ્યાણકારી એને રાખવું અને અહિત એટલે અકલ્યાણકારી એને છોડવું. એ બધા બાહ્ય પદાર્થોમાં મમત્વનો ત્યાગ કરીને માન અને અપમાન પ્રસંગે સમતાભાવ રાખે એ જીવ ઇષ્ટોપદેશ શાસ્ત્રના અધ્યયન અને ચિંતવનથી પ્રાપ્ત આત્મજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. આપણને આશીર્વાદ આપી દીધા, આપણને આચાર્ય ભગવંતે સ્વરૂપ સમજાયું અને આપણને આખો મોક્ષ પ્રાપ્ત કરાવીને બધું બહુ સરસ કીધું. એમનો મારા તમારા આપણા પર અનંત ઉપકાર છે. આવતા શુક્રવારથી આપણે એનો પહેલો શ્લોક લઈશું. સિદ્ધ ભગવંતને અને વંદન, જે નમસ્કાર, મંગલાચરણ. બહુ જ સુંદર શ્લોક છે. આપણે મળીશું 5-7 મિનિટ. જરાક મારો પ્લાન લગભગ 9:50 સુધીનો હતો, પણ લગભગ અત્યારે 10 વાગ્યા છે, એટલે મિચ્છામી દુક્કડમ બધાને ક્ષમા માગું છું. અને આપણે આવતા શુક્રવારથી જે સ્વાધ્યાય શરૂ કર્યું છે એમાં આપણે સવાલ જવાબ માટેની 15 મિનિટ નીચે છેલ્લે રાખીશું. એટલે અત્યારે આપણે સવાલ જવાબનો બહુ સમય નથી અને અહીંયા આપણે વિરામ લઈએ છીએ. હું આપણે બધાને વંદન કરું છું. ભગવાન મહાવીર સ્વામી, જીનવાણી માત, સરસ્વતી દેવી અને જીનવાણી માત અને પૂજ્યપાદ સ્વામી અને પરમ કૃપાળુ દેવ અને સદગુરુદેવ પૂજ્ય શ્રી આત્માજીને વંદન કરીને આપણે અહીંયા પૂરું કરીએ છીએ આજનું. પ્રદીપભાઈને કંઈ કહેવું હોય તો કહો. બહુ સરસ મહેન્દ્રભાઈ, ગ્રેટ સ્ટાર્ટિંગ, ગ્રેટ ઓપનિંગ. તમે અંતમંગળ કરો પછી આપણે બધાને મળીએ. ચાલો બધાને જય જીનેન્દ્ર. તમે લોકો બધા પેલા અંતમંગળ તો કરો યાર. ચાલો અંતમંગલ કરીએ. સુખધામય અનંત સુસંત જહી દિન રાત રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, પૂજ્યપાદ સ્વામી આચાર્યની જય, ત્રિલોકના નાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન આજ કે આનંદ કી જય. આજની આપણી ધર્મ વાર્તામાં વિતરાગ પરમાત્મા, એમની વાણી
અને આપણા આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી તેમના આશય અને આજ્ઞા વિરુદ્ધ જાણતા જાણતા કોઈ પણ રીતે કોઈ અવિનય અભક્તિ અસત્યના દોષ લાગ્યો મને ને તમને તો અનંતારિય શીતકળી પ્રભુની સાક્ષી મને ને તમને તત્સમી સમી દુઃખમ સર્વને મારા આત્મભાવે પ્રણામ. જય પ્રભુ, જય સદગુરુ વંદન, જય જીનેન્દ્ર. તો મહેન્દ્રભાઈ હવે તમારે બધાને એક સાથે મળવું છે કે એક એક પછી મળવું છે? તમે જેમ કહો એમ. એક આજે એક આપણો સારું, બધા તમે ઓળખતા થઈ જાય. પહેલી મીટિંગ છે ને એટલે બધાને આપણે એક એક મળી એટલે જેને ઉતાવળ હોય એને પેલા લઈ લઈએ, પછી બધાને એક એક લઈએ. હા તો એમ કરો. કોઈને તમે- ઉતાવળ છે આમાં? એક સેકન્ડ નો તમારો ફોટો, તમારો ફેસ દેખાયો કરું, એક સેકન્ડ. હા જે લોકો કે હવે હા, બોલો, હવે બોલો. ઈશ્વરભાઈ જય જીનેન્દ્ર. જેને ઉતાવળ હોય આવી જાઓ. બધા અનમ્યુટ કરજો એટલે તમારું સંભળાય ના, મને. બધા એક સાથે નહીં અનમ્યુટ કરતા. ના ના, ઘોંઘાટ થાય બહુ. પ્લીઝ સ્ટે મ્યુટેડ. પણ મહેન્દ્રભાઈ હર્ષિતભાઈ જય જીનેન્દ્ર પ્રણામ. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય ખૂબ ખૂબ આભાર. જય જીનેન્દ્ર. બહુ મજા આવી. સાથે જ બધું કરવાનું છે. તો મહેન્દ્રભાઈ તમે નીકળો સાહેબ. ઓકે બીજા કોઈને ઉતાવળ છે? Don't unmute yourself or I will mute you hard. Please do not unmute until your name is called. Please. કારણ કે એમાં અવાજ બહુ ઘોંઘાટ બહુ થઈ જાય છે. તો આપણે કોઈને બીજા કોઈને ઉતાવળ છે હમણાં? ઉતાવળ હોય તો Yes. બોલો. હા મારે હું ફ્લોરિડા થી તો ઓર્લેન્ડો બોલો બોલો બોલો, શરદભાઈ બોલો. 11 વાગે હા તમે બોલો. તમારો જય વિડીયો જીનેન્દ્ર, જય પ્રભુ, જય પ્રભુ. થેન્ક યુ. હા, જય પ્રભુ. હા. અત્યારે તો તમારે ત્યાં 1 વાગ્યો હશે પ્રભુ. ના પ્રણામ. ના કઈ વાંધો નહીં, આપણે આપણા માટે જ કરીએ છીએ ને. બરાબર છે. જે પણ તપ કરીએ છીએ આ એક જાતનું તપ જ છે, સ્વાધ્યાય છે. બરોબર. ભલે ભલે. હાજી હાજી. મહેન્દ્રભાઈ જય આટલું પ્રભુ. સરસ, આટલું સરસ ફરમાયું. ખૂબ ખૂબ અનુમોદના તમારા આ કામની. હા હા પારુલબેન, ઘણાને લાભનું કારણ થશે પ્રભુ. તમારા જ્ઞાનનો અમને લાભ મળશે. આપણે ભગવાનની વાણીનો અને આપણા ગુરુદેવ પૂજ્ય આત્માનંદજીના સ્વાધ્યાય એટલે એમને બધી એ તો વાણીનો બરાબર છે, પણ ભાઈ સમજાવવા વાળું કોઈ જોઈએ ને આવું તમારા જેવું. અમારા જેવું જ્ઞાન તમારા જેવું અમારામાં નથી ને પ્રભુ, એટલે અમારા જે તો રિસિપ્શન થવાનું છે. બધી ભગવાન અને ગુરુદેવની કૃપા છે. ચાલો થેન્ક યુ. બરાબર છે, બહુ સરસ કામ થયું. શાસ્ત્ર બી બહુ સારું છે, નાનું છે ને સમજાય જશે બધું બરાબર. હવે આપણે એક એક શ્લોક વિગતવાર લઈશું દર શુક્રવારે. એક એક બરાબર. અને બધા પંડિતો, વિદ્વાનો, સંતોના આપણે ઉદાહરણો લેશું એટલે બોધ આપણને પરિણમે. આ તો આપણે બધું બરાબર કથન કર્યું પણ હવે આપણે એને બરાબર લસોટી તો જ એટલે મહેંદીનો રંગ લાગે. કેમ પારુલબેન? બરાબર છે. બરાબર. બરાબર છે પ્રભુ. પારુલબેન કયા આપ ગામના એમાં રહે? નિમિત્ત છો મહેંદીનો કલર ચડાવવામાં. અને પપ્પાને પ્રણામ કહેજો મનરભાઈને. હાજી ચોક્કસ ચોક્કસ. જય સદગુરુ. જય સદગુરુ વંદન. હા ચાલો. તો મહેન્દ્રભાઈ જય પારુલબેન જીનેન્દ્ર. કયા ગામમાં? મહેન્દ્રભાઈ, પારુલબેન કયા ગામમાંથી આવ્યા? હવે મલાડ મુંબઈથી છે. અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ. અરે એ તો બહુ રૂડાજી છે અને શરદભાઈ તો બહુ સેવા કરી છે ત્યાં એને પારુલબેન કોબા આશ્રમમાં. અચ્છા, બીજા કોઈને ઉતાવળ છે? મહેન્દ્રભાઈ જય જીનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ. ઓ, રાજેન્દ્ર and સોનમ. જય જિનેન્દ્રભાઈ, તારો વિડીયો ઓન નથી આઈ નો. એટલે તમારા દર્શન નહીં થાય પણ કઈ વાંધો નહીં. અરે આપના દર્શન થઈ ગયા, અમને ઘણો આનંદ થયો. ચાલો પ્રણામ. જય જિનેન્દ્રભાઈ. આવજો આવજો. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા હા ચાલો કોણ છે હવે? જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ, લીલમ બોલું પારુલબેન, છું. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર મહેન્દ્ર. હર્ષદા. અને હું લીલમ. હા ઉષાબેન. ઓ હજી તો શરદભાઈ ને પારુલબેન જ છે. ઓકે વેરી ગુડ. બસ જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. ખૂબ આનંદ. હા કોણ છે? ઉષાબેન. ઈલા ડેલી વાલા. ઈલા, અચ્છા ઉભા રહો. તમારું ક્યાં છે વિડીયો તમારો? અવાજ આવે છે ને? બસ અવાજ તો આવ્યો છે તમારો. અવાજ સરસ ઈલાબેન તમારો તો ભાવિન ને ઋષિ બધા. ચાલો ઈલાબેન જય જિનેન્દ્ર. તો ઈલાબેન ખૂબ ખૂબ જય સદગુરુ વંદન અને ખૂબ જ આનંદ થયો, અતિશય આનંદ. હા, હવે આવ્યા. બરાબર છે. પ્રણામ. તો ઈલાબેન અમારો ક્યાંથી આવ્યા? શનિવાર અને બધું શરદભાઈ ક્યાં છે પ્રભુ? અચ્છા, શરદભાઈ બીજા રૂમમાં છે. કઈ વાત. આવશે આવશે. ગાડી આપજો, પ્રણામ કહેજો. ચોક્કસ ચોક્કસ. ચાલો જય હતા, સ્વાધ્યાયમાં હતા. હા હા હશે ને. એ તો રૂડાજી છે, મૂકે નહીં કઈ.
આપનો લાભ છોડાય. સાચા વાણિયા છે કૃપાલદેવના શબ્દોમાં કહું તો. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય સદગુરુ વંદન. કોણ દીપકભાઈ ને નીતા. નીતાબેન જય જીનેન્દ્ર. તમારો વિડીયો ક્યાં છે? અમારો વિડીયો છે ને જરાક કેમેરાનો પ્રોબ્લેમ છે. ના ના કઈ વાંધો નહીં. થેન્ક યુ. કેમ જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. તમારું નામ કે વિડીયો નથી એટલે મને નહીં ખબર પડે કે હા કોણ બોલે છે. મીઠાવી દુકડમ. મુકુંદભાઈ બોલું છું. મુકુંદભાઈ આપને પ્રણામ. તમારું સજેશન હતું વીણાબેનનું તમારું કે ઇસ્ટોપ દેશનો સ્વાધ્યાય શરૂ કરો એટલે થેન્ક યુ. તમે ઘણી ગાઈડન્સ આપી અને આચાર્ય ભગવાનને વિકીપીડિયામાંથી શોધી કાઢ્યા. ભાઈ તમે તો ઘણું કરો છો યાર. અમને ક્યાં તમે આ પ્રશંસાના ફૂલ ચડાવો છો. હા 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 ના ના ચાલો થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. ઓ કેમ છો ભાઈ રાજુભાઈ? ઓ ગ્લેડ આઈ એમ ગ્લેડ. એકદમ સરસ, ખૂબ મજા પડી. બરોબર છે બરોબર છે. અને મિતા અને રાજુબેન ને રાજુભાઈ ને સ્મિતા. મિતાબેન. હા જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ, ખૂબ મજા આવી ગઈ. નવ તો બહુ આવતા હતા તમે લોકો. બરોબર. જય જીનેન્દ્ર. બસ કરવાનું છે. આનંદ આવ્યો હોય તો પરિણામ ચોક્કસ ચોક્કસ. બરોબર. જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. પ્રણામ. કોણ છે? સરલાબેન ને ગીતાબેન છે. ચાલો તો હવે આપણે બધા લાઈનસર લઈએ. અચ્છા લાઈન છે તમારી રીતે લો. એટલે હમણાં કોઈ બોલતું નથી એટલે લઈએ. અંજનાબેન બોલો બેન. ઘરેથી અવાજ આવે છે. ઉષાબેન કે ઓકે મેં મ્યુટ કર્યા એમને. હવે બોલો અંજનાબેન. અંજનાબેન અને કિરીટભાઈ જય જીનેન્દ્ર. મજા આવી ગઈ. હા સરસ હતું, ખૂબ આનંદ થયો. તમે રૂડા જીવ છો, રુચિ વાળા, એટલે તમને બધું સરસ લાગે. કેમ છો કિરીટભાઈ? સારું છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી વિપિનભાઈ શાહ. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા વિપિનભાઈ ને સરોજબેન જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં સાતામાં. સારું તમારું રુચિ વાળા રૂડા જીવ છો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પછી શરદભાઈ દેલવાલા. સુરતભાઈ નહોતા આવ્યા, એમને બોલાવો. બોલાવો. આવો આવો. કેમ છો? કેમ છે શરદભાઈ? જય જીનેન્દ્ર. જય સદગુરુ વંદન. ફાઇન. સ્વાધ્યાય સાંભળ્યો પૂરેપૂરો? બહુ સરસ. તમે તો છોડો એવા નથી કઈ. અમને ઘણું જાણવા મળે છે આમાંથી, નવું નવું. એટલે આ છે ને શરદભાઈ, આપણે સાર રૂપે બધું લીધું છે. હવે આપણે આવતા શુક્રવારથી એક શ્લોક ઉપર એક કલાક લઈશું. બરાબર છે. પછી ગુરુદેવ કાનજી સ્વામી હોય, આપણા સાહેબજી આત્માનંદજી હોય, બાપાજી હોય, કે જે કે ભારેલજી હોય, બધા સુરેશજી હોય. વીણાબેન જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ તો ઘરના ને જય જીનેન્દ્ર નથી કીધું. બરાબર. હવે આનંદ અને ચારુબેન કપાસી. હા અરવિંદભાઈ ને ચારુબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અરવિંદભાઈ કેમ છો? બસ સરસ સરસ, ખૂબ સરસ. આનંદ. ક્યાં છે ચારુબેન? ચારુબેન આ સ્વાધ્યાયમાં જ છે. હા કઈ વાંધો નહીં, બસ અમારા પ્રણામ કહેજો. ચોક્કસ ચોક્કસ. સરસ. પછી ભારતીબેન શેઠ. હા ભારતીબેન, એ તો એ બી બધા સ્વાધ્યાયમાં આવતા જ હોય છે. ભારતીબેન સારો લાભ લે છે. ભારતીબેન. હવે આવે ત્યારે લેશું એમને. તો દેવેન્દ્ર શાહ. દેવેન્દ્રભાઈ. કોણ આવે છે? જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. પ્રણામ. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા જય જીનેન્દ્ર. તમારું નામ કે પિક્ચર કે આવતું નથી. એ કદાચ દેવુભાઈ હતા. દેવુભાઈ અને અને જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા ક્યાં છે દેવુભાઈ? કોને ખબર? આર્ય.
ક્યાં છે જય જિનેન્દ્ર દેવુભાઈ? જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. પછી કુંદન દેસાઈ કુંદનબેન. હા, જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા કુંદનબેન જય જિનેન્દ્ર, સાતામાં છો? હા, સાતામાં. તમે? બસ દેવગુરુ પસાય બરાબર છે બેન બધું. અચ્છા, ઓકે. પછી ગીતાબેન શાહ. તો અત્યારે આવજો. પછી અસ્મિતાબેન પારેખ. હા અસ્મિતાબેન ને ચંદ્રકાંતભાઈ બરોબર છે, બોલાવો. જય જિનેન્દ્ર. ના, અસ્મિતાબેન ની વાત કરીશ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ ને હા, મીનાબેન. અસ્મિતાબેન જય જિનેન્દ્ર. ક્યાં છે ચંદ્રકાંતભાઈ? સાતામાં છો? ચંદ્રકાંતભાઈ ને પ્રણામ કહેજો. ચોક્કસ ચોક્કસ. બરાબર છે. પછી નીલા અને જીતુ ખંદાર. હા એ તો ફિનિક્સ જોડાયા છે. કેમ છે જીતુભાઈ, નીલાબેન? જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ, સારો એવો લાભ લીધો આજે સ્વાધ્યાયનો. બસ બસ આ દર શુક્રવારે આપણે મળીશું તમારે અનુકૂળતા હોય તો. ચોક્કસ, અને કોંગ્રેચ્યુલેશન ફોર સ્ટાર્ટિંગ ધ સ્વાધ્યાય. અનબિલીવેબલ. તમારા બધાની શુભેચ્છાથી બધું થઈ રહ્યું છે ને ભગવાનની કૃપાથી, ગુરુઓના આશીર્વાદે. એ ખાનદાર ઇન્ડિયાથી કે અહીંયાથી લોકલ? અહીંયા ફિનિક્સમાં છે. ફિનિક્સમાં છે આમાં. હા બહુ એ તો બહુ રૂડા જીવો છે, બધું બહુ લાભ લે છે બધો, અને ઘણું કરે છે ત્યાં. બરોબર. પછી રાજેન્દ્ર વોરા. એ આવી ગયા, રાજેન્દ્રભાઈ ને સોનલબેન વોરા આવી ગયા. હા હા. પછી સુબોધ શેઠ આવે છે. હા સુબોધભાઈ ને રેખાબેન ક્યાં છે? સુબોધભાઈ બોલો. I just unmuted myself. Pradeepbhai, thank you for all your good work. કેમ છે સુબોધ અને રેખાબેન? જય જિનેન્દ્ર. હા બસ જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. બસ સરસ સરસ. બસ આનંદ થયો આજે. બસ બસ હવે આપણે બધા આવતા વખતે શુક્રવારથી વિગતવાર ડિટેલ લઈશું. પછી આજે તો road map જેવું છે. ઉષાબેન બોલાય એવું છે. તમે કોઈ બાકી રહી ગયું છે ને? જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ, મહેશ અને ગીતા. હા, યસ યસ. મહેશભાઈ ને ગીતાબેન જય જિનેન્દ્ર. આજે કેટલા શાંતિથી બેઠા છે. હા હા સોરી હો જરા થોડું વહેલું મોડું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. નો વરીઝ. થેન્ક યુ વેરી મચ. અમને ઘણો સારો લાભ મળ્યો આજે. મહેનત લાભ થાય છે ને સૌથી પહેલા તો. બહુ બીજું સરસ. કોઈ બાકી છે જી? સાધક જીવો તો સ્વાર્થી હોય. હાજી હાજી. બીજું કોઈ બાકી છે જી કે રહી ગયું મારાથી? સરલાબેન, ગીતાબેન ને લો. ગીતાબેન. બીજાને બોલાવે પણ એ ઉભા આવતા નથી. સરલાબેન હા એમનો મ્યુટ છે એટલે. આપે એટલે મેં ઇન્વાઇટ કર્યા છે અનમ્યુટ કરવા માટે. ના એમને મ્યુટ છે. હાર્યા હવે આવ્યા. આવો ગીતાબેન બોલો બેન. તમે હજી મ્યુટ છો બેન. તમારું માઇક્રોફોન અનમ્યુટ કરો. એમને નહીં આવડે. એટલે માઇક્રોફોન પર લાલ લાઈટ છે ને એને જરા ટચ કરો. સરલાબેન બોલે હા માઇક્રોફોન ઉપર ની લાલ તમારો અવાજ નથી સંભળાતો હજી. કઈ વાંધો નહીં. ગીતાબેન ને ખબર હશે. ગીતાબેન ક્યાં છે? ગીતાબેન આપણે દર્શન તો થયા એમના પિક્ચર આવે છે. કઈ વાંધો, બીજા લઈ લો. હવે કોઈ બાકી રહી ગયું બીજું? ચાલો સરલાબેન આવજો. કે હવે વીણાબેન ને હું આવી ગયા. ગીતાબેન જય જિનેન્દ્ર. આજે અનમ્યુટ જય કરવા જિનેન્દ્ર આવી ગયા. મહેન્દ્રભાઈ, કેમ છો તમે? સાતામાં. હા બસ દેવગુરુ પસાય. હવે સરલાબેન નો અવાજ આવશે હવે. મમ્મી ઓકે, એમને કંઈક ચેન્જ કરી નાખ્યું, મેં કર્યું તું. હા કેમ છો સરલાબેન? બસ જય જિનેન્દ્ર. સાતામાં. બસ દેવગુરુ પસાય બરાબર છે. બહુ મજા આવી. રીનાબેન તમાર બને ના બહુ ઉપકાર છે. બધાય મજા આવી ખૂબ. કોબા યાદ આવી ગયું. બરોબર છે બરોબર છે. ચાલો મજા આવી. હવે આવું બધું સંભળાશે તો વધારે મજા આવશે, ગમશે, મજા આવશે આપણા માટે. ઉષા કોણ છે આપણે? આ ઉષાબેન. ઉષાબેન પણ બોલતા નથી, બોલાવીએ છીએ તો પણ. ઉષાબેન નથી હજી આવ્યા. પછી એકે શાહ એટલે કોણ હશે? અંજનાબેન નો નથી ખબર. ગીતેશભાઈ બોલો. એ આવી ગયા. ઉષા હજી આ નેહા શાહ નથી આવ્યા. નેહા શાહ બોલો. બધા મ્યુટ છે. એ તો વિડીયો પણ ચાલુ નતા કરતા. નેહા ધેટ્સ ઓકે. ઉષાબેન હવે વીણાબેન. જય પ્રભુ. વીણાબેન ખંદાર બોલો, મોટેથી બોલો. તું વીણાબેન. જય પ્રભુ. વેરી ગુડ. એટલે પિક્ચરમાં આવો તમે એમ.
વેઇટ અ મિનિટ, અમારે સ્પોટલાઇટ થઈ ગઈ છે. એક સેકન્ડ. હવે બોલો કવિનાબેન. જય પ્રભુ, વેલ ડન. આજે આવી ગયા લ્યો. તો હવે મારો વારો મારા ખ્યાલથી. નમસ્તે મહેન્દ્રભાઈ. પ્રણામ. થેન્ક યુ વેરી મચ. મહેન્દ્રભાઈ શાહ નથી આવ્યા. મહેન્દ્રભાઈ આવી ગયા. પેલા આવેલા પાછું આવો તો આવો મહેન્દ્રભાઈ. વિનાબેન જય જીનેન્દ્ર. કિશોરીબેન આવેલા. કિશોરીબેન સાતામાં છો ને? બસ દેવગુરુ પાસે બધું બરાબર છે. ખૂબ સરસ સ્વાધ્યાય કર્યો મહેન્દ્રભાઈ. આપણે બધા સાથે છીએ. ભગવાનની વાણી છે. બસ આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. ભેદ જ્ઞાન કરી દે. તમે બહુ આઘા પાછા વૈયા જાવ છો. હા મહેન્દ્રભાઈ બોલો સાહેબ. કીધું જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મહેન્દ્રભાઈ તમને 10 મિનિટમાં ફોન કરો. એમને મ્યુટ કરી નાખો. અચ્છા કઈ વાંધો નહીં. ચાલો તો મહેન્દ્રભાઈ હવે મને આશીર્વાદ આપીને રજા આપો બંધ કરવા માટે. બસ બસ ચાલો. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. ઓ જય જીનેન્દ્રબેન બોલો. તમે પિક્ચર નથી આવતું પણ ચાલશે. ના મેં બંધ કર્યું છે એટલે. અચ્છા બોલો જય જીનેન્દ્ર. હવે દેખાયા? જય જીનેન્દ્ર. અંજનાબેન. હા જય જીનેન્દ્ર બહુ સરસ હતું. તમે આજે કર્યું પણ બહુ મજા આવી ગઈ. હા સ્ટાર્ટિંગ. હસતું મોડું જોવું હોય તો અંજનાબેન ને બોલાવા. તો બંધ કરું સાહેબ હવે.